हेलो। चालू करें। हाँ હેંગ થઈ જાય બરાબર છે રાઈટ હા હા બરાબર હા હા હમ હમ Yeah. સૌને નમસ્કાર. હું રોટરી પ્રેસિડેન્ટ રોટેરિયન કુલદીપ જૈન સાહેબને વિનંતી કરું કે આજની આ સ્પીકર મીટિંગની શરૂઆત કરે. રોટેરિયન કુલદીપ જૈન. હેલો. હા કુલદીપભાઈ.
कुलदीप जी, आपकी आवाज नहीं पहुंच रही है। ધર્મેન્દ્ર સર, શાયદ કુલદીપ સર નો અવાજ નથી આવતો. એમને ચેટ બોક્સમાં એવું લખ્યું છે કે ફોરવર્ડ ટેસ્ટ થી આપણે શરૂઆત કરી દઈએ. ઓકે ઓકે ઓકે, અને ઇન્ટ્રોડક્શન આપી દો સર ફર્સ્ટ, પછી ફોરવર્ડ ટેસ્ટ ચાલુ હોય તો. હા ઓકે, થેન્ક યુ સર. આજ રોજ યોજાયેલ એક અનોખા વિષયના વ્યાખ્યાનની અંદર આ વેબિનારમાં ઉપસ્થિત ગાંધીનગરના જાણીતા કોર્પોરેટ અને મેનેજમેન્ટ ટ્રેનર એવા શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ, રોટરી ક્લબ ગાંધીનગર ના સદસ્યશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી જોડાયેલા યુવાન વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સમગ્ર રોટરી ક્લબ ગાંધીનગર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આ વ્યાખ્યાનમાં આગળ વધીએ પહેલા હું રોટરી ક્લબ ગાંધીનગરના સેક્રેટરી નીતિનભાઈ પાદરિયાને વિનંતી કરું કે ફોરવર્ડ ટેસ્ટ માટે વાંચન માટે આવે. નીતિનભાઈ પાદરિયા. Thank you, Dharmendra sir. Rotary forward test. The forward test of things we think, say, or do is first, is it the truth? Second, is it fair to all concerned? Third, will it build a goodwill and better friendship? Fourth, will it be beneficial to all concerned? Thank you, sir. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ. આમ તો સમગ્ર મીટિંગનું સંચાલન પ્રમુખ શ્રી કુલદીપભાઈ જૈન કરવાના હતા, પરંતુ અમુક ટેકનિકલ કારણોસર એ જોડાઈ નથી શક્યા, એમનો અવાજ આપણી સુધી પહોંચી નથી રહ્યો, એટલે એમના વતી મીટિંગને હું આગળ વધાવું છું એમની પરમિશનથી. તો ફોરવર્ડ ટેસ્ટ પછી આજના વક્તા જેમને સાંભળવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ ખૂબ મોટી સંખ્યામાં, એવા શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ. આમ તો એમનો પરિચય આપવાની કોઈ જરૂર નથી, પરંતુ હું જોઈ રહ્યો છું આજે લિસ્ટ મેં જોયું આજની મીટિંગની અંદર, એમાં ઘણા નવા મિત્રો છે, ઇવન રોટરીના પણ અમુક નવા સદસ્યો જોડાયા છે. એટલા માટે હું ઈચ્છીશ કે સાહેબનો થોડો પરિચય આપું. રોટરીમાં કેટલાય વર્ષોથી સાહેબ શ્રીની અવિરતપણે સેવાઓ હંમેશા મળતી રહી છે. ઘણા બધા વ્યાખ્યાનો યોજાય છે. ડિસ્ટ્રિક્ટ રોટરી ડિસ્ટ્રિક્ટની અંદર પણ તેઓ શ્રી પોતાની સેવા આપી રહ્યા છે. ટૂંકમાં વાત કરું તો સુરેશ પટેલ સાહેબ મેનેજમેન્ટ કોર્પોરેટ ટ્રેનર છે, આપણા ગાંધીનગરના જ છે. તેમને ટ્રેકિંગ, માઉન્ટેનરિંગ, બર્ડ વોચિંગ એ એમનો શોખ છે. સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓની અંદર વિવિધ વિષયોનું નામ લેવા જઈએ તો અડધી મીટિંગ ઉપર થઈ જાય, એટલા વિષયો સાથે એ પોતાના અનુભવ, પોતાનો વિચારો અને પોતાની તાલીમ આપે છે. અને ઘણી બધી ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન જાતે ડિઝાઇન પણ કરે છે અને ટ્રેનિંગ પણ એની પૂરી પ્રોવાઈડ કરે છે. વિદ્યાર્થીઓ મિત્રો જોડાયેલા છે, એટલે હું એકેડેમિક પ્રોફાઇલની વાત કરું તો સાહેબે MBA કમ્પ્લીટ કર્યું છે, MS એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ફ્રોમ હોલેન્ડ, સાથે BE સિવિલ એન્જિનિયરિંગ ભારતમાંથી કરેલું છે, ડિપ્લોમા ઇન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ અને જીવન વિદ્યાનું અધ્યયન કરી અને અત્યારે ગુજરાત અને રાજસ્થાનની અંદર સંયોજક તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન UGC વતી એ પોતાની સેવાઓ એમાં આપી રહ્યા છે. રોટરીના અંતર્ગત આ વ્યાખ્યાનનું આયોજન થયું છે, એટલા માટે હું વાત કરવા માંગીશ કે તેમને ઇન્ટરનેશનલ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ રોટરી ફાઉન્ડેશન દ્વારા
રોટરી ફાઉન્ડેશન દ્વારા સાહેબશ્રીને ઇન્ટરનેશનલ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા યુએસએ ની અંદર 1995 સાલમાં, અને સાથે એમ્બેસેડર ઓફ પીસ એવોર્ડ થી પણ સાહેબશ્રીને 2008 ની અંદર યુએસએ માં સન્માનિત કરવામાં આવ્યા હતા બાય યુનિવર્સલ પીસ ફેડરેશન દ્વારા. વિવિધ દેશોનું એક્સપોઝર છે, વિવિધ દેશોની સંસ્કૃતિ, દેશોનું પણ બહુ લિસ્ટ મોટું છે, જેમ યુએસએ, યુકે, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, નેપાલ, ઇન્ડોનેશિયા, સિંગાપોર, ચાઇના, ઓસ્ટ્રિયા, ભૂતાન, અનેકવિધ દેશો ફરી અને એના કલ્ચર અને એની સંસ્કૃતિ વિશે માહિતગાર થઈ અને પોતાના અનુભવો વિવિધ જગ્યા ઉપર શેર કરે છે. મેં કહ્યું એ પ્રમાણે ઘણી બધી શૈક્ષણિક અને ઘણી બધી કોર્પોરેટ સંસ્થાઓની અંદર એ પોતાની તાલીમ અને પોતાની સેવાનો લાભ આપે છે. વાત કરું એમના ક્લાયન્ટ્સની તો એ પણ બહુ લિસ્ટ બહુ મોટું છે. સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને ટૂંકમાં વાત કરું તો હંમેશા સકારાત્મક ઉર્જાથી ભરપૂર, હંમેશા 24 કલાક 365 દિવસ હસમુખો ચહેરો, પ્રેમાળ હૃદય અને હૃદયમાં રાષ્ટ્ર પ્રેમ એવા મૂલ્યનિષ્ઠ શિક્ષક શ્રી સુરેશ પટેલ સાહેબને આવકારતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. સાહેબ, ફરી એકવાર રોટરી ક્લબ ગાંધીનગર વતી આપનું હાર્દિક સ્વાગત કરી આપને વ્યાખ્યાન માટે આમંત્રિત કરું છું. આજનો વિષય છે 3H, હેલ્થ, હેપીનેસ અને હાર્મની. દરેક મનુષ્યનો આ એક ઉદ્દેશ હોય છે કે જીવનની અંદર સ્વાસ્થ્ય સારું મળી રહે અને ખુશીપૂર્વક જીવન નિર્વાહ કરે, તો એનું માર્ગદર્શન માટે હું રોટરી ક્લબ ગાંધીનગર વતી શ્રી સુરેશ પટેલ સાહેબને આમંત્રિત કરું છું. સાહેબ શ્રી નમસ્કાર. નમસ્કાર અને જય હિન્દ. જય હિન્દ. आदाम, जय हिंद, जय भारत सर. जय हिंद. पूरे प्रोसेस में मैं गुजराती बोलूं, हिंदी बोलूं कि खिचड़ी बोलूं, मैं धर्मेंद्र भाई को प्रश्न पूछता हूँ, क्योंकि रोटरी क्लब गांधीनगर में अगर कोई हिंदी भाषी है तो मैं पूरा प्रेजेंटेशन हिंदी में करूंगा. सर, हाँ, बस जो हिंदी है उन्होंने ही बता दिया कि खिचड़ी में, तो इट शुड बी अ मिक्सचर ऑफ हिंदी एंड गुजराती सर. बढ़िया. तो पहले तो मेरी शर्त है, और ये सर है कि सब मुस्कुराए, बेयर मिनिमम कंडीशन. तो वेबिनार के दौरान अगर आप मुस्कुराते रहे और आपको मेरी कुछ भी बात समझ में ना आए तो भी ये वेबिनार को मैं सफल समझूंगा, क्योंकि अगर आप बेवजह मुस्कुरा सकते हैं तो आप ऑलरेडी 3H के अंदर है. आप 3H को जी रहे हैं, फिर वेबिनार अटेंड करें या ना करें ये सेकेंडरी है. तो मुस्कुराना बेयर मिनिमम कंडीशन है. गांधीनगर वालों के लिए तो मुस्कुराने की वजह भी है. आज सुबह से लगातार हल्की हल्की भीगने का मजा आए ऐसी बारिश हो रही है. ऐसी खूबसूरत बारिश बहुत कम होती है. एकदम दम दम बारिश होती है, फिर बंद हो जाता है 5-6 दिन तक. गुजराती में बफारा कहते हैं उसको, वो हिंदी में बफारा का क्या होता है कुछ नहीं मालूम, लेकिन बफारा समझ में आता है सब. तो ये बहुत अच्छी बारिश हो रही है और फार्मर्स भी बहुत खुश है, क्योंकि ये धीरे 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 पानी जमीन में उतरेगा, बह के चला नहीं जाएगा. तो करीब आज लगभग 2 से 3 घंटे मैंने ऐसे ही नर्सरी और कुछ एक मित्रों को 3H के अंतर्गत जो हम काम कर रहे हैं उस केले की डिलीवरी में बिताए हैं. आज मैं बस 1 इंच छूट गया, नहीं तो जॉय बख्शी के साथ में मिल लेता, लेकिन कुछ सूचना मिली कि शाम को जो 2-3 व्यक्ति है वो 7 बजे के बाद उनको केले पहुंचाने हैं. कोई बात नहीं, लेकिन जॉय भाई यहाँ है, केला खाने के बाद भी वो हंस नहीं रहे. हालांकि उन्होंने मुझे लिखा कि बहुत मजा आ गया, लेकिन मुस्कुराना बेयर मिनिमम कंडीशन है. तो चलिए मैं बात पर पहुंचता हूँ. मैं कोशिश करूंगा कि पूरा प्रेजेंटेशन में हिंदी में बोलूं, बीच बीच में बफारा आ जाएगा गुजराती में, तो मुझे लगता है कि इतना चलेगा. ये जो 3H है ये आया कहाँ से? तो गुजराती में अपना मूर्धन्य कवि उमाशंकर जोशीजीनी आ पंक्तिओ મને વર્ષોથી પ્રેરિત કરતી રહેલી. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ, જા ચોથું નથી માગવું, બહુ દઈ દીધું તે નાથ. એટલે મને મંદિરમાં હું જાઉં કે ક્યાંક પ્રાર્થનામાં ભાગ લઉં અને લોકો પ્રાર્થના ગાવાની શરૂ કરે ને કે ઇતની શક્તિ હમે દેના દાતા,
એટલે મને એટલો બધો કંટાળો આવે કે કેટલી બધી શક્તિ સાથે તો તમને મોકલ્યા ભાઈ. હવે કોઈક રોજ તમારા ઘરના આંગણે આવીને બહારનું ખખડે ને કે ભાઈ માય આપ કંઈક આલો ને કંઈક આલો ને, તો કેટલા દાડા તમે ભિખારીને ટોલરેટ કરો? એટલે મને એમ થાય કે ભગવાન જો છે ને મૂર્તિમાં હોય તો ભાગી જાય આવી પ્રાર્થના કરે તો. એટલે હું આવું કંઈ માનું નહીં. અને આ 3 વાના મને સફિશિયન્ટ લાગે. એટલે 3 H શું છે? તો હેન્ડ, હેડ એન્ડ હાર્ટ. આપણા જે હેન્ડ છે એ સ્કિલ અથવા કાર્યની प्रतीक तरीके તમે જોઈ શકો. तो एक एच का कनेक्शन हाथ के साथ है, दूसरे एच का कनेक्शन हेड के साथ है. काम तो करना है लेकिन कैसे काम करना है उसकी भी तो क्लैरिटी होनी चाहिए. तो इसमें जो थॉट प्रोसेस है, नॉलेज वाला कंपोनेंट, इंफॉर्मेशन, आइडियाज, ओपिनियंस, ये सब आएगा दूसरे में, एच हेड. तीसरा एच है हार्ट. काम क्या करना है मालूम है, कैसे करना है मालूम है, लेकिन काम में जी नहीं लग रहा है, क्या करे. वैसे धर्मेंद्र भाई ने मुझे पकड़ लिया इसलिए मैं आपके सामने यहाँ बैठा हूँ, नहीं तो संजय थोरात जो कविता मुझे सुनाने वाले थे, जा आ वरसादमां केवी रीते जा, केवी कविता छे. आजे नथी जाऊं कोईना काम पर, अल्या धींगा वरसाद तारा नाम पर. आज कुछ नहीं करना है. तो अगर आज शाम को ये वेबिनार नहीं होता तो मैं आराम से कुछ एक बारिश के गाने सुनता. तो ऐसे ही बारिश की मौसम है. तो तीसरा कंपोनेंट हार्ट है. मजा आना चाहिए, जिंदगी में उत्सव, खुशी होनी चाहिए. तो ये 3 एच हो गए. मुझे लगता है 3 एच सबको समझ में आ गए. हैंड, हेड एंड हार्ट. एक तो ये 3 एच है. हम लोग जो मिलके काम करें उसके फोकस एरिया भी 3 है. तो फोकस एरिया को ध्यान में रखते हुए मेरे ही टीम मेंबर गुंजन भाई ने एक बढ़िया प्रेजेंटेशन बनाया है. तो मैं आपको प्रेजेंटेशन के साथ बात करूंगा. तो स्क्रीन पर आपको प्रेजेंटेशन भी दिखेगा और शायद मैं भी दिखूंगा. मैं दिखूं या ना दिखूं, स्लाइड के अंदर जो कुछ दिखे वो आपकी रजिस्ट्री के लिए ठीक रहेगा कि मैं जो कह रहा हूँ एक फ्लो में कह रहा हूँ. आने वाले 30 मिनट्स तक मैं जो कहने वाला हूँ ये प्रेजेंटेशन के अंदर आ जाएगा और बाद में जो है मैं आपके सवालों का जवाब दूंगा. तो आई थिंक यू आर ऑल रेडी. तो आपका इस वेबिनार में स्वागत है. और 3H को प्रेजेंट करने वाले हम लोगों को टीम का नाम है 3H ऑर्गेनिक. और मुझे बड़ी खुशी है कि धर्मेंद्र भाई ने मुझे रोटरी क्लब के बैनर के अंतर्गत इनवाइट किया. तो रोटरी तो मेरे लिए वैसे घर के बराबर ही है. यहाँ बहुत सारे रोटेरियन लोग मुझे जानते भी है, मैं उनके घर भी गया हूँ. और जब जब जनवरी आती है तो जैन साहब की तिल पापड़ से सुबह 14 जनवरी होती है. तो ऐसे सभी के साथ कुछ न कुछ कनेक्शन जुड़ा है. तो जॉय भाई को देखता हूँ तो बेटी दिख जाती है, मैं जैसा कहूँगा वो सब समझ जाएंगे. तो कुछ न कुछ पारिवारिक कनेक्शंस भी बहुत सारे हैं. तो एक पारिवारिक माहौल से मैं ये बात करने जा रहा हूँ. 3 एच में ये जो एरियाज है हमारे फोकस के वो भी 3 है. इसमें भी आप देखेंगे तो एच पड़ता है तीनों के शब्द में. तो हेल्थ, हैप्पीनेस एंड हार्मनी, मतलब कि अपना स्वास्थ्य, खुशी, खुशहाली और संवादिता. अब हर एक एच को देखने से पहले मैं आपको ये कहना चाहूंगा कि 3 एरिया क्यों लिए. गुजराती में कहे पहलू सुखते जाते न रहा, तो हेल्दी होना चाहिए. अभी दूसरा सुख के लिए है कोठिए जार और सुलक्षणी नार. ये तो किसी पुरुष ने लिख दिया होगा, ये मुझे बिल्कुल पसंद नहीं है. तो मेरे लिए हैप्पीनेस कुछ और आयाम है. तो मैं शरीर से स्वस्थ हूं लेकिन मेरा मन स्वस्थ नहीं है. तो हैप्पीनेस का कनेक्शन सीधा मन के साथ है. और तीसरा हार्मनी, मेरा शरीर स्वस्थ है, मेरा मन खुश है, लेकिन मेरी संवादिता नहीं है दूसरों लोगों के साथ, प्रकृति के साथ, पालतू और नहीं पालतू पशुओं के साथ. देखिए मेरे घर में सुबह में एक गैंग आती है. वो गैंग रहती है जी बोर्ड वाले ग्रीन बेल्ट में. उस गैंग का नाम है बंदरों की गैंग. अब बंदरों की गैंग मेरे घर से इसलिए आती है क्योंकि मेरे घर के सामने मैंने बहुत सारे पेड़ उगाए. तो ये डांस सब चल रहा होता है और मेरे घर में भी डांस चल रहा होता है क्योंकि मेरी पत्नी जो गार्डनिंग का काम करती है वो एकदम हैरानी में आ जाती है. तो हम लोग सहायता से बंदरों को थोड़ा भगाते हैं. कई बार दोपहर को भी बंदर आते हैं, मैं बंदर को देखता रहता हूँ.
मैं भगाता नहीं हूँ, क्योंकि वो कुछ नुकसान नहीं करते, वो धूप में छांव में बैठे हैं, तो भगाने की कोई आवश्यकता भी नहीं है। अगर तोड़ फोड़ करे तो भगाए। तो हार्मनी की कोई ना कोई बात खुद के साथ, परिवार में, समाज में, प्रकृति के साथ जुड़ी है। तो इसलिए ये 3H हमारे फोकस एरिया है। तो दोस्तों, हम अपने खुद के 3 साधन और इन 3 क्षेत्र में काम करने के लिए इकट्ठे हुए हैं। तो ये 3 क्षेत्र में मैं डिटेल में आपको बताना चाहूंगा। तो पहला क्षेत्र है हेल्थ। दोस्तों, हेल्दी बनने के लिए अभी इतना व्हाट्सएप पर चल रहा है, इतने वेबिनार चल रहे हैं, सभी के पास कुछ ना कुछ सलाह मशवरा है ही। तो मैं उसमें नहीं जाऊंगा। मैं आपको एक ग्लोबल बिगर पिक्चर दिखाऊंगा जिसके साथ कोई भी चैलेंज नहीं कर सकता। ये 4 आयाम संपूर्ण होने से ही व्यक्ति हेल्दी हो सकता है, इसमें कोई डाउट नहीं है, और कोई भी डॉक्टर इसको एंडोर्स करेंगे। तो पहला है आहार। आपको शरीर को चलाने के लिए पौष्टिक तत्व चाहिए। स्कूल से हम ये सीखते आए, प्रोटीन चाहिए, कार्बोहाइड्रेट चाहिए, कुछ एक विटामिन्स चाहिए, फैट चाहिए, तो ये सब। और इसको कैसे पाना है? तो बोले दाल में से प्रोटीन, रोटी में से कार्बोहाइड्रेट, कुछ फलों में से ट्रेस एलिमेंट्स, और बहुत सारी चीजें आहार के अंदर जुड़ती है जिससे हमारा टोटल न्यूट्रिशन हो जाए। तो दोस्तों, हमने 3H के अंतर्गत ये पहला कंपोनेंट पकड़ा है। आगे मैं इसके बारे में बात करूंगा। दूसरा है विहार, हमारी लाइफस्टाइल। कितने बजे उठते हैं, कितने बजे सोते हैं? सोते हैं तो क्या चैन की नींद सोते हैं? सुबह उठते ही, उठने के बाद काम करने का एक उत्साह आता है क्या? राइट? दिन में कितने घंटे हमारे सोशल मीडिया पर जाते हैं? आपके शरीर के अंदर जो भी विकृतियां हो रही है, अगर हुई है, तो क्या उसका लाइफस्टाइल के साथ क्या कनेक्शन है? तो दूसरा एरिया विहार है, जिसके ऊपर दृष्टिपात करने मात्र से, लाइफस्टाइल बदलने से हम हेल्दी हो सकते हैं। तीसरा है आराम, रिलैक्सेशन। शाम को घर के सामने, घर में टीवी के सामने बैठ के कोई सीरियल देखना मैं आराम नहीं कहता, क्योंकि उसमें बहुत सारे आवेग वाले दृश्य आते हैं। अभी तो ऐसे ऐसे रिपोर्टर आते हैं गुंडे जैसे, और ऐसे पेश करते हैं कोई भी समाचार को जैसे कोई खतरनाक घटना घट गई। तो कोरोना जितना नहीं कर सका, उससे बहुत ज्यादा ये लोग कितने सालों से कर ही रहे। तो वहाँ कैसा रिलैक्सेशन? अगर आज की सभा में कोई साइकियाट्रिस्ट या साइकोएनालिस्ट होंगे तो मेरे साथ सहमत होंगे कि रात को सोने से पहले अगर आप टीवी ऐसे आवेगिक दृश्य वाले देख रहे हो तो आपकी नींद की क्वालिटी बदल जाएगी। तो आराम का मतलब एक बड़ी परम शांति के साथ आप परिवार में हो, टेलीविजन भी देख रहे हो तो कोई ऐसे चॉइस वाले प्रोग्राम देख रहे हो जिसके चलते आपके अंदर कोई एक्सट्रीम आवेग नहीं आते। फाइनल चौथा, व्यायाम। 30 मिनट पसीना पड़े, ऐसी सभी चीज़ों को मैं व्यायाम की कैटेगरी में रखता हूँ। अभी इसमें एरोबिक्स है, फ्लेक्सिबिलिटी है, स्ट्रेंथ है, कैलिस्थेनिक्स है, बहुत सारे विकल्प है। तो ये चारों चीज़ों से हम हमारे शरीर को हेल्दी रख सकते हैं, लेकिन ये चारों चीज़ों के साथ मन भी जुड़ा है। हमारे भारत के प्राचीन दर्शन में आहार के ऊपर बहुत काम किया गया और आहार को ही औषध कहा गया। इससे पूरी जो स्कूल निकली, उस स्कूल का नाम है आयुर्वेद। दोस्तों, इन दिनों मैं आयुर्वेद की किताबें पढ़ता रहता हूँ। मेरे परिचय से आपको पकड़ में तो आ गया होगा, मेरा पूरा टेम्परामेंट साइंटिफिक है। मैं किसी चीज़ों को मानने वाला व्यक्तियों में से नहीं हूँ। मैं खुद के ऊपर एक्सपेरिमेंट करता हूँ और देखता हूँ कि सही में होता क्या है। तो कुछ एक एक्सपेरिमेंट नहीं कर सकते, जैसे जहर का कोई एक्सपेरिमेंट नहीं कर सकते, लेकिन खुराक के एक्सपेरिमेंट कर सकते हैं। तो बिल्कुल मैं संयत मात्रा में भोजन करता हूँ, इसलिए मेरा वजन हमेशा नियंत्रण में रहता है। इतना ही नहीं, धर्मेंद्र भाई तो मेरे साथ पहाड़ों में आए हैं और भी लोग की शिफ्ट जुड़े होंगे, तो उनको मालूम है मैं फिटनेस को लिए क्या करता हूँ। तो आहार में मैं कचरा नहीं डालता पेट में। तो अगर आप में से कोई भी, जैसे धर्मेंद्र भाई मुझे कहे कि मेरे घर पे अपेक्षा बनाएगी समोसा, आप खाने के लिए आओ, तो मैं जरूर आऊँगा। पर अगर ये कहे कि G5 में समोसा बहुत बढ़िया मिलता है, तो मैं नहीं जाऊँगा, क्योंकि वो कचरा, मेरा पेट कचरा पेटी नहीं है। कोई बार खा लिया, दैट्स फाइन। कोई ऐसी स्थिति में फंस गए जहाँ मेहमान बने हैं और उन्होंने परोस दिया, उनके भाव को देख के खा लिया, लेकिन उसकी आदत ना बने। तो दोस्तों, ये 4 महत्वपूर्ण हेल्थ के तत्व हो गए। अब हैप्पीनेस पे चलते, वहाँ 4 लेवल है।
हमारी खुशी हालांकि है तो मन के स्तर पर, लेकिन देखिए मन के अंदर कोई प्रश्न चल रहा है, कोई डाउट्स है, शंका है, कोई कंसर्न है, कोई चिंता है, कोई वरीज है, एंग्जाइटी है, तो हमारे मन में समाधान नहीं है। तो पहले तो खुशी मन में, अगर कोई प्रश्न भी है तो उसका समाधान हमारे पास होना चाहिए, फिर वो समाधान पर काम करे तो वो समाधान काम करेगा और हमारे प्रश्न रिजॉल्व हो जाएंगे। तो जैसे बुखार आता है तो हमें ज़्यादा पीड़ा नहीं है, क्योंकि हमें मालूम है लारिया को खाएंगे बुखार चला जाएगा, अगर वो मलेरिया का है। पर बुखार आया है, नाक में से और गले में से स्वैब लिया है, अब 24 घंटे के बाद वो रिपोर्ट जब तक नहीं आएगा तब तक मन में टेंशन रहेगा कि कोरोना तो नहीं है। तो ये पहला हो गया स्वयं के स्तर पर। अगर प्रश्न है तो समाधान भी है, तो कोई खुशी में कमी नहीं। प्रश्न है और समाधान नहीं है तो खुश नहीं है हम। तो पहला लेवल स्वयं हो गया। दूसरा परिवार। दोस्तों, कईयों के बच्चे 12वीं कक्षा में है। आज हमारे साथ मनन भाई जुड़े हैं। मनन भाई की बेटी तनिषा 12वीं कक्षा की प्रिपरेशन कर रही है। अभी देखिए कितने कंसर्न चल रहे होंगे उस बच्ची के मन में। नॉर्मल स्कूल की तरह स्कूल नहीं है, नॉर्मल ट्यूशन की तरह ट्यूशन नहीं है, कोचिंग बिल्कुल डिजिटल हो गया है। एक व्यक्ति अपने टीचर के सामने आंखों में आंख डाल के जो समस्या कह सकता है, टीचर उसके भाव को चेहरे से पकड़ सकते हैं, वो नहीं हो जाएगा। टेलीविजन की या फिर मीडिया की कोई तो मर्यादा है ही। जैसे अभी मैं आपके साथ बात कर रहा हूँ, लेकिन मेरा चेहरा जो आपको दिख रहा है वो एग्जैक्ट मेरा चेहरा नहीं है, वो तो एक प्रतिबिंब है। तो मेरे भाव को आप बहुत कोशिश करोगे तभी पकड़ पाओगे, वो भी 100% पकड़ोगे कि नहीं वो तो डाउट रहेगा। तो परिवार के अंदर कोई समस्या ना हो तभी आप खुश होंगे। तो आप स्वयं के अंदर कोई प्रॉब्लम नहीं है, लेकिन परिवार में किसी व्यक्ति के अंदर प्रॉब्लम है, या कोई बीमार हो गया है, कोई अस्पताल में गया है, किसी के एग्जाम है, किसी की नौकरी के इश्यू है, तो भी आप डिस्टर्ब होंगे। तीसरा बड़ा परिवार, जिसको हम समाज कहते हैं। देखिए किसी ने आत्महत्या कर ली, आज पूरे देश के अंदर इसकी चर्चा चल रही है। कहीं पर कोई विकृत घटनाएं घटती है, इस समाज में जो भी हो रहा है इससे भी हमारी खुशी कम होती है। तो आपके परिवार का कोई सदस्य घर से घंटे में आओ ऐसे करके 5 बजे बाहर गया है और रात के 10 बज गए, फोन भी नहीं उठा रहे, आप निश्चिंत नहीं हैं, आपको बहुत पीड़ा हो रही है, क्योंकि आप समाज के अंदर जो अभी अव्यवस्था है वो भी आपकी खुशी छीन लेने वाली बात है। तो ये आपका तीसरा लेवल हो गया। चौथा प्रकृति। ये हल्की हल्की बारिश होती है तो अच्छा लगता है। अभी कड़ाके भड़ाके के साथ बारिश होने लगे, बिजली गिरने लगे और टेलीविजन बंद हो जाए, लाइट चली जाए, या कल न्यूज़पेपर में आ जाए सुनामी, आपकी खुशी चली जाएगी। दोस्तों, आज प्रकृति में कोरोना की जो भी स्थिति चल रही है, तो मैं इसको प्रकृति इसीलिए कह रहा हूँ क्योंकि वो परिवार में नहीं है, समाज में नहीं है, स्वयं में नहीं है। प्रकृति का एक पदार्थ अवस्था का एकम है। जो पदार्थ कहे तो भी गलत होगा और जंतु कहे तो भी गलत होगा, क्योंकि ना तो वो पदार्थ है ना जंतु है, बीच वाली कोई स्थिति है, वायरस है। तो प्रकृति का एक कहाँ से आए कैसे आए वो नहीं मालूम, लेकिन कम से कम अभी खलबली जो मची है, तो ये 4 स्तर पर हमारी हैप्पीनेस है। दोस्तों, हम 3H के अंतर्गत 3 स्तर पर काम करने वाले हैं। स्वयं तो पहले तो हम हमारे पर अभी काम कर ही रहे हैं। हम जिनके साथ काम करें उनको अपना परिवार मान के ही कर रहे हैं और सोसाइटी में फैलना चाहते हैं। शायद आज का वेबिनार हमें इस दिशा में आगे ले जाएगा, इसीलिए मैं रोटरी क्लब का पहले से ही आभार प्रदर्शित करता हूं, क्योंकि हम इस काम को फैलाना चाहते हैं। और प्रकृति में जो कुछ हम काम कर रहे हैं उसकी थोड़ी बात करूंगा मैं। तीसरा है हार्मनी। तो अभी जो हैप्पीनेस की बात की, उसके लिए जो काम करना होगा वो है हार्मनी, स्वयं में समाधान। आपको लगेगा 3H हमें क्या मदद करेगा, तो हमारा एक कंपोनेंट एजुकेशन का है। दोस्तों, छोटा सा एजुकेशन हमारी बहुत सारी समस्याओं को हल कर देता है। जैसे एक एजुकेशन कंपोनेंट, बुखार आया, मलेरिया है, इतना नॉलेज भर मात्र से आपके अंदर समाधान हो गया। फोन आ गया, जो व्यक्ति 5 बजे चली थी, 8 बजे फोन आ गया कि मैं दोस्त के यहाँ रुक जाऊंगी या रुक जाऊंगा, बारिश खूब है। आप बिल्कुल निश्चिंत हो गए क्योंकि आपको सूचना मिल गई। तो ये हो गया हार्मनी का स्वयं में समाधि वाला कंपोनेंट। दूसरा बड़ा महत्वपूर्ण है
देखिए यहाँ परिवार में समृद्धि नहीं लिखा है, समृद्धि का भाव लिखा है। मैं 3 वास्तविकता के प्रति आपका ध्यान आकर्षण करता हूं, गरीबी, अमीरी, समृद्धि। कोई व्यक्ति के पास साधन सुविधा ना हो, 2 वक्त की रोटी ना हो और रोटी पाने का जुगाड़ भी ना हो, वो दुखी भी है, दरिद्र भी है, इसको मैं कहता हूं गरीबी। किसी के पास हजारों को रोटी खिलाने की जुगाड़ हो, 25 मंजिला मकान हो, लेकिन भाई के साथ हाथ भी ना मिलाए, ऐसी परिवार में स्थिति हो, इसको मैं कहता हूं अमीरी। क्योंकि साधन सुविधा तो है लेकिन समृद्धि का भाव नहीं है, इसलिए अंदर अंदर ही झगड़ा कर रहे हैं। ये लोग समाज का क्या भला करेंगे, उनको तो केवल पैसे कमाने में इंटरेस्ट है। दोस्तों, जब से कोरोना हुआ आप देख ही रहे हो कि कौन कौन लोगों की सही में मदद कर रहे हैं। पैसे तो बहुत बनाए लेकिन समृद्ध नहीं है, वो कुछ मदद नहीं करेंगे। मैं रोटरी का अभिनंदन करता हूं और मेरा सद्भाग्य है कि रोटरी के अंतर्गत और जीआईडीसी के अंतर्गत जो गरीबों में बांटने का कार्यक्रम हुआ उसमें भी मुझे हाथ बटाने का मौका मिला। तो ये समृद्धि का भाव का प्रतीक है। मैं रोटरी का दूसरे तरीके से और भी अभिनंदन करना चाहता हूँ। रोटरी में वही लोग जुड़ते हैं जो सर्विसेबल सेल्फ का स्पिरिट रखते हैं। तो ये समृद्धि के भाव का प्रतीक है कि मेरे पास पर्याप्त है, अब मैं दूसरों के लिए कुछ करूं। यह है समृद्धि का भाव। तो जब तक परिवार में ये भाव नहीं होता, खींचातानी होती रहेगी और खींचातानी की वजह से हमारी लाइफस्टाइल बिगड़ेगी। तीसरा कंपोनेंट समाज में सुरक्षा। आज कोई अस्पताल में एडमिट होता है, हमें डर होता है कि ठीक ट्रीटमेंट होगी कि नहीं। कोई पुलिस में जाता है तो हमें डर लगता है कि उसको न्याय मिलेगा कि नहीं। कोर्ट में जाएगा तो भी हमें डर लगता है। तो समाज में अभी सुरक्षा की स्थिति नहीं। एजुकेशन में बच्चे के माता पिता जो किसी से भी ना डरते हो, वो स्कूल के टीचर से डरते हैं, क्योंकि उनको डर है कि अगर मैंने ठीक तरह से बात नहीं की तो शायद ये टीचर मेरे बच्चे को अन्याय करेगा। तो समाज में कहाँ सुरक्षा है। तो ये एक हार्मनी का इशू और भी है। चौथा, प्रकृति में संवादिता। समय समय पर बारिश हो, ठीक मात्रा में धूप हो, अच्छी ठंड भी हो, ये संवादिता है। इसमें कुछ भी गड़बड़ी हो तो हमारा सुख नहीं है। दोस्तों, ये हार्मनी के चलते ही हैप्पीनेस होने वाली है, और हैप्पी मन होगा तो आपका ध्यान स्वयं पर जाएगा, तो आप हेल्दी भी रहोगे। इसलिए तीनों कनेक्टेड है। अब आते हैं ये पूरा लोगो और हम कौन है। दोस्तों, अभी सभी लोग जुड़े इस टीम में। मैं पहले ये बता दूं, हम सभी बैकग्राउंड से इंजीनियर हैं। जैसे गुंजन जो है वो कंप्यूटर इंजीनियर पढ़ा है। प्रणव जो आपके घर तक केला पहुंचा रहा है अभी गांधीनगर में, वो स्वयं में मैकेनिकल इंजीनियर है। भार्गव सोलर इंजीनियर है। तो हम सभी बैकग्राउंड से इंजीनियर हैं, इसलिए हमारा फोकस सॉल्यूशंस पर है। दोस्तों, ध्यान से सुनिएगा, ऑर्गेनिक प्रोडक्ट पहुंचाना हमारा फोकस नहीं है। हमारा फोकस टोटल सॉल्यूशन है, हेल्थ, हैप्पीनेस एंड हार्मनी। हम खुद स्वयं मिलके फैमिली मेंबर की तरह काम करते हैं। आप सरनेम से पकड़ में आ जाएगा, सुरेश पटेल, भार्गव देवानी, प्रणव देसाई, गुंजन पनारा। सरनेम कुछ भी हो, समाज के कोई भी सेक्ट हो, हम लोग एक परिवार की तरह काम कर रहे हैं और उसकी हमें बहुत खुशी है और बहुत गौरव महसूस कर रहे हैं। एंड फाइनली हम कंट्रीब्यूट करने की कोशिश कर रहे हैं कि सभी का भला हो। हम काम कैसे करते हैं, इस चित्र में आप गुंजन को देख रहे हो। तो पहला कंपोनेंट है सोर्सिंग। गुंजन अभी जूनागढ़ रह रहा है, पिछले 2 साल वो छत्तीसगढ़ था, पूरी खेती सीख के आया। देखिए, कोई कंप्यूटर इंजीनियर खेती सीख के आता है, क्यों खेती करने गया। कोई भी प्रकार का अपराध किए बिना जिंदगी जीने का संकल्प गुंजन ने जीवन विद्या के शिविर में लिया, और सद्भाग्य से ये शिविर मैं ले रहा था। गुंजन मेरा प्रिय विद्यार्थी रहा है। उसने लीडरशिप प्रोग्राम भी किया, जिसका कोऑर्डिनेशन प्रोफेसर डॉक्टर धर्मेंद्र पटेल ने किया था। इस लड़के की शादी नहीं हुई, लेकिन उसने पूरा लवारपुर गांव दत्तक लिया था। पूरे गांव की सिस्टम एस्टैब्लिश करने की पूरी 1 साल उसने सैटरडे संडे काम किया। स्वयं हॉस्टल में रहे और गांव में काम करे। आज वो पूरे गांव का लाडला बेटा बन गया। तो वो क्या करता है, फार्मर को मिलता है, ये है सोर्सिंग की प्रक्रिया। उनके घर में जाएगा, पूरी छानबीन होगी। हम कोई बार्गेन नहीं करते, जेन्युइन फार्मर को हाथ जोड़ के कहते हैं आपके व्यंजन अगर ऑर्गेनिक है हमें दीजिए।
फिर ये छानबीन के बाद सब पता चल जाने के बाद वो जितने पैसे कहते हैं उतने पैसे हम दे देते हैं। सोर्सिंग के बाद चीजें आती है घर पे। कई लोग मेरी पत्नी को जानते हैं, ये सरिता चिया सीड साफ कर रही है, तो घर में ही हम सब के घर में ये सफाई होती है। आप इस चित्र में भार्गव और प्रणव देख रहे हो, देखिए मिर्ची का पैकेजिंग हो रहा है। तो अलग अलग जगह से चीजें आती है। तो हम लोग मेरे घर में अब सद्भाग्य से हमारे पास एक बेसमेंट एक दोस्त ने दे दिया है, तो बेसमेंट के अंदर हम अब काम करने वाले हैं, तो मिलके काम करते हैं। आज इस सभा में सुनने वाले कईयों को ऐसा लगेगा कि कॉरपोरेट मैनेजमेंट कंसल्टेंट क्या एम्प्लॉय नहीं कर सकता? दोस्तों, कर तो सकता हूं, लेकिन फिर हमारा जो कंसेप्ट है फ्रॉम फार्मर्स टू फ्रेंड्स, दोस्तों तक पहुंचने में अगर हमारा हाथ नहीं लगेगा तो हमारा भाव तत्व कैसे जुड़ेगा? तो हम लोग इसमें स्वयं ये घर पे मेहनत करते हैं, और ये सभी युवा इसीलिए लगे हैं कि उनको भी बिना अपराध के जिंदगी जीनी है, खुशहाली भरी जिंदगी जीनी है। देखिए इसमें मेरे बहनों भी काम में लगे हैं। ये पैरेलल वर्किंग हो रहा है, कहीं वेट हो रहा है, पैकेजिंग हो रहा है, डिस्पैच की तैयारी भी। अब ये सब तैयार है, उसके ऊपर स्टिकर लगा है, हमारा सूत्र जो है वो लगा है। अभी जिन लोगों ने लास्ट समय ऑर्डर किया था उन्होंने खारेक खाई होगी। हम मोरबी के पास से ऑर्गेनिक खारेक लेके आए थे, केवल एक ही ट्रिप करी और एक ही लॉट दिया। तो ऐसी चीज़ों को अलग अलग जगह से हम सोर्स करते हैं, पैक करते हैं, डिस्पैच करते हैं। लोगों को खुशी इस बात की है, सूरत वाले अचंभित थे कि सभी सर्विसेज बंद है, ये घर तक कैसे आपने पहुंचा दिया? तो दोस्तों, रोटरी वाले दोस्तों मुझे जानते हैं, इतने सालों से जो भी अच्छे काम किए तो काफ़ी अच्छे दोस्त बने। तो मैंने कहा कि भाई कोई सूरत की ओर जाने वाला हो, तो भाई पिंटू भाई जाने वाले थे। पिंटू भाई ने कहा कि मैं आर्किटेक्ट हूँ और सूरत में मेरी साइट चल रही है। आज पिंटू भाई भी इस वेबिनार में अपनी पत्नी अवनी के साथ जुड़े हैं, वो दोनों आर्किटेक्ट हैं, गांधीनगर में ही रहते हैं। तो सामान सूरत पहुंच गया। आप दूसरे मिडिल पिक्चर में और एंड पिक्चर में प्रणव को देख रहे हो, तो आज मैं भी प्रणव के साथ डिलीवरी के लिए गया था। तो डिलीवरी ये हो रही है, हम लोग हाथों हाथ पहुंचाते हैं। सोर्सिंग में देखिए, ये कांजीभाई वनपरिया है, राजकोट के पास, जेतपुर नामक टाउन के पास के गांव के, उनके यहाँ से हमने हल्दी ली। अब ये हल्दी की खूबी क्या है? ये हल्दी निकाल के उसकी छोटी छोटी चिप्स करके कांजीभाई ने छांव में सुखा दी है, ताकि उसका रंग भी ना उड़े, उसके पोषक तत्व भी ना जाए। जो लोग बड़े पैमाने पर हल्दी करते हैं वो इसको जल्दी सुखाने के लिए ब्लोअर या धूप में सुखा देते हैं। तो दोस्तों, ऐसे फार्मर जो जेन्युइनली चीजों को समझते हैं, ट्रेडिशन को मेंटेन करते हैं, वो बड़े पैमाने पर खेती नहीं कर सकते, क्योंकि बड़े पैमाने पर ये घर में सुखाई भी नहीं जा सकती। तो ऐसे छोटे छोटे लेकिन जेन्युइन ऑर्गेनिक फार्मर को हम ढूंढते हैं। आज कांजीभाई भी हमारे साथ जुड़े हैं। समय रहेगा तो मैं आपको कांजीभाई का परिचय कराऊंगा, उनको वीडियो खोल के। विजय भाई वैसे तो डायमंड बिजनेसमैन थे, एक जीवन विद्या के शिविर में पालनपुर मिल गए, पूरी जिंदगी के लिए एक छोटे भाई बन गए। उन्होंने ऑर्गेनिक खेती शुरू कर दी, और देखिए इनका बड़प्पन। जब हम लोगों ने सर्वज्वर हर नामक एक फॉर्मुलेशन की घोषणा की, तो विजय भाई ने कहा मैं पूरे बगसरा डिस्ट्रिक्ट के एक एक गांव को मेरे खर्च से देना चाहता हूं। दोस्तों, इस फार्मर ने वरियाली यानी सौंफ बनाई है, और मैं आपको गारंटी के साथ कहता हूं, घर में ये सौंफ का पैकेट आएगा, इसकी इतनी खुशबू आएगी कि आपका मन तरबतर हो जाएगा। तो ये ऑर्गेनिक वरियाली दो प्रकार की है, बड़ी और छोटी। छोटी आप मुखवास में यूज करते हैं यूजुअली, जिसको लखनवी भी बोलते हैं। तो विजय भाई ने अमरेली डिस्ट्रिक्ट में बनाई। विनू भाई मांडविया इज अ वेरी इंटेलेक्चुअल पर्सन। आपको आश्चर्य होगा, विनू भाई भी आज जुड़े हैं, जिसके बारे में बहुत चर्चा हो रही है। कल्पसर प्रोजेक्ट को फिर से कराने के लिए नेशनल लेवल पर काम कर रहे हैं, लेकिन जीवन विद्या के चलते उन्होंने भी ठान लिया। तो उन्होंने मोरिंगा यानी सरगवा का प्लांटेशन किया, और आंवला, तो सरग और आंवला का पाउडर। तो दोस्तों, ये सिस्टमेटिकली बिल्कुल हाइजीनिक कंडीशन में और कोल्ड प्रोसेस में ड्राई होकर के हमारे पास पहुंच गए। तो ये दोनों पाउडर हम बेच रहे हैं। इसमें एक जो लड़का है उसका नाम है स्मिथ, वो भी अभी जुड़ा है। ये मैं आपको पिक्चर दिखा रहा हूँ एवरेस्ट बेस कैंप का। आई एम वेरी प्राउड ऑफ हिम, क्योंकि ये भी मेरा स्टूडेंट रहा, और मैंने तो क्लास में कहा था रॉक क्लाइंबिंग सीखो। ये बच्चा सब कुछ सीख गया, बेसिक एडवांस सब कर गया, हिमालय में जाकर के आइसेंस तो भी सीख गया, और वहां से मुझे फोन करके तस्वीर भेजा कि सर मैं एवरेस्ट बेस कैंप से बोल रहा हूँ। इंसिडेंटली वो भी फार्मर है, और उनका फार्मिंग कैश्यू का है। तो आपके सामने जो कैश्यू दिख रहे हैं, तो अभी
कैशू भी देने वाले। तो देखिए कांताबेन फलदू, गिर गाय का हम घी देते हैं। तो गाय बहन जो पालने वाले लोग हैं, पूरी प्रोसेस, बिलोना का घी बोलते बहुत लोग हैं, लेकिन बिलोना चलाने वाले कितने हैं? तो ये जेन्युइन हमारे सोर्स है। हमारी प्रेरणा मूर्ति कौन? डॉक्टर एपीजे अब्दुल कलाम का सपना था इंडिया 2020। जिस समय से ये पढ़ा और फिर उन्होंने राष्ट्र के नाम एक एड्रेस दिया था, उसमें उन्होंने जीवन विद्या की बात की थी। तो हमारे सभी जितनी भी टीम का मैंने परिचय करवाया, हम सभी लोग जीवन विद्या में से गुजरे। और मैं तो अभी जीवन विद्या के शिविर भी चला रहा हूँ, और मेरी कभी से दिल से इच्छा है कि पूरे रोटरी परिवार के लिए मैं जीवन विद्या के शिविर चलाऊं। इसके चलते मेरे परिवार में जो खुशहाली आई है, उसी को बांटने का कार्यक्रम हम सभी के साथ मिलकर कर रहे हैं। और हमारे प्रेरणा मूर्ति है परम आदरणीय नागराज शर्मा जी, जिनका 97 साल की आयु में शरीर शांत हो गया 3 साल पहले। हमने इनको जीते हुए देखा, हेल्थ, हैप्पीनेस और हार्मनी से, और फिर इसके चलते हमें आइडिया मिला। दोस्तों अभी हम जो जो चीजें दे रहे हैं, आप इस नंबर को नोट कर सकते हैं। अभी हम जो जो चीजें दे रहे हैं, इस नंबर पर कॉल करके आप ऑर्डर कर सकते हैं। आप मैसेज छोड़ोगे तो आपको एक फॉर्म की लिंक भेज देंगे। तो हम अब काम कैसे करते हैं आपको मैं बता दूं। तो आप जब हमारी कांटेक्ट करोगे और आप ऑर्डर करोगे, तो आपको वो चीज जेन्युइनली ऑर्गेनिक मिलेगी। ऑर्गेनिक फार्मर के पास से हमारे द्वारा पैक की हुई आपको घर तक पहुंचा देंगे, जब नॉर्मल डिलीवरी सिस्टम नहीं होती। उसके बाद हम कुरियर सर्विसेज ये सभी का भी प्रयोग करेंगे, लेकिन अभी फिलहाल गांधीनगर और अहमदाबाद और कभी कभी सूरत तक हम इसको घर तक पहुंचा रहे हैं। तो ये काम करने का तरीका है। और हम जहां भी जाते हैं वहां मिलते हैं। ये मिलने का पर्पस क्या है? फार्मर के साथ दोस्ती क्यों है? क्योंकि तभी जाके हार्मनी बनेगी। उनको भी हम परिवार के मानते हैं, खरीदने वाले को कस्टमर नहीं, उनको भी परिवार मानते हैं। बोलचाल की भाषा में भले बेचना और कस्टमर बोले ताकि आपको सीधा समझ में आए, लेकिन हम आपको पूरी इंफॉर्मेशन देंगे। वो शुरू भी कर दिया है, अभी वेबसाइट डेवलपमेंट हो रहा है। आने वाले दिनों में वेबसाइट, ब्लॉग, वीडियोस, अभी वीडियोस और वेबिनार शुरू हो गए हैं। तो जैसे अब आपको हल्दी दे रहे हैं, तो हल्दी में करक्यूमिन इंपॉर्टेंट कंपोनेंट है, केवल पीला कलर नहीं। तो बाजार में तो कितनी हल्दियां मिलती है, कौन सी हल्दी ले? तो हम आपको पूरा एजुकेशन देंगे, वो हेल्थ के क्षेत्र में होगा। आपके परिवार में खुशहाली बनी रहे, इसके लिए यूनिवर्सल ह्यूमन वैल्यूज जिसको कहते हैं, जीवन विद्या तो एक अच्छा हिंदी शब्द है। ये बेसिकली वैश्विक मूल्य है। तो संसार में किसी भी व्यक्ति प्रेम को पसंद करेगा, कोई प्रेम को देखता रहेगा नहीं। सब चाहता है कि मुझे सभी जगह से प्रेम मिले। तो ये वैश्विक मूल्य की बात है। आपके घर तक वो बिल्कुल रेशनल अप्रोच में एजुकेशन के माध्यम से पहुंचेगा। तो मल्टीपल उसमें भी हम काम अभी कर रहे हैं। कुछ एक मटेरियल ऑलरेडी उपलब्ध है, तो उसको एक सुचारू स्वरूप दिया जा रहा है। तो ऐसे, और जो हार्मनी वाली बात है, जिन जिन लोगों के घर प्राणु भाई केला पहुंचाने आया है, उनको मालूम होगा कुछ न कुछ संवाद हुआ है थैली के बारे में। दोस्तों हमने स्टार्च की थैलियों में दिया, पर हम चाहते हैं कि लोग अपने घर से थैली लेके ही आए। अभी तो प्लास्टिक का हमारे पास विकल्प नहीं है। मॉनसून की सीजन जाते तक हम इसका विकल्प ढूंढ लेंगे, और फिर आपको हर एक चीज बेयर मिनिमम कार्बन फुटप्रिंट और जीरो प्लास्टिक। मुझे बताते हुए खुशी है, प्रणव को स्टार्टअप फंड में ही इज अ विक्ट्री इन ए गुजरात यूनिवर्सिटी स्टार्टअप प्रोग्राम। पूरे गांधीनगर के कचरे को रिसाइकल करके उसमें से टब टम्बलर बनाने के पूरे प्रोजेक्ट को स्वीकृति मिली। 1 लाख रुपए का फंड मिला। गांधीनगर जीआईडीसी में अभी मशीन आकर के पड़े और कोरोना आ गया। तो दोस्तों हम ये सब चीज़ों को करना चाहते हैं। तो संभावना ये है आगे जाके हम आपके घर पे केला पहुंचाएंगे, हल्दी पहुंचाएंगे, बहुत सारी चीज़ें पहुंचाएंगे, और प्लास्टिक ले लेंगे। इसी प्लास्टिक को प्रोसेस करेंगे तो कचरे का निकाल भी। तो काम तो अभी हम छोटे पैमाने पर शुरू किए हैं, लेकिन आपको जान के खुशी होगी दोस्तों, 2.5 महीने के अंतर्गत हम करीब 100 के आसपास कस्टमर तक पहुंच पाए हैं। इतना ही ना, अभी हमारे पास लगभग 15 प्रोडक्ट्स हैं। तो जैसे मध, मैं आपको दावे के साथ कहता हूं, हमारी ओर से आने वाली कोई भी प्रोडक्ट को आप लेबोरेटरी करा सकते हैं, क्योंकि हम इस सभी प्रोसेस को गुजरने के बाद ही आपके पास पहुंचा रहे हैं। तो आप अच्छा खाइए, सच्चा खाइए, हेल्दी रहिए, ये मेरा भाव रहा। तो यहाँ पर ये प्रेजेंटेशन समाप्त होता है। आपने मुझे बड़े ध्यान से सुना, धन्यवाद। और अभी मैं आपको परिचय करवाना चाहूँगा हमारे बीच में जो जो फार्मर्स अभी उपलब्ध है। मुझे जिनका भी चेहरा दिख जाए
मैं उनको कहूंगा कि वो अपना हाथ ऊपर करे। अभी प्रणव देसाई दिख रहे हैं। प्रणव भाई जरा हाथ ऊपर करो। तो ये प्रणव देसाई है। बार बार मैंने केला बोला तो आपको लगा क्या हम केले के व्यापारी है ना, लेकिन सद्भाग्य से एक ऐसे फार्मर मिल गए कि उनके केले दुबई एक्सपोर्ट होते थे। अब केले को दुबई कैसे एक्सपोर्ट करे, तो वो केले को राइप होने से पहले फार्म में से कट करके, देखिए जब केले राइप होने लगे तो उसमें से इथिलीन नामक गैस सीक्रेट होती है। अगर इसके आसपास इथिलीन का वातावरण बना रहे तो ये केले परफेक्टली पक जाएंगे। तो प्रकृति में तो ऐसी व्यवस्था है कि पेड़ पर रहेंगे, आसपास कैनोपी रहती है तो उसको इथिलीन मिल जाता है, तो हर एक फ्रूट अपने हिसाब से पकी जाते हैं। हमको ये टेक्नोलॉजी हाथ में लग गई, उसको कहते हैं राइपनिंग प्रोसेस। तो जैसे घर के अंदर हम क्या करते हैं, सबको ये मालूम है, घर में सीताफल आता है ना तो न्यूज़पेपर के अंदर बांध देते हैं, कैरी को कोथड़ा के अंदर डाल देते हैं या बक्से के अंदर डालते थे। क्यों करते हैं ऐसा, हम बोलते नहीं है पर हम यही करते हैं। इथिलीन गैस इकट्ठी होती है, जल्दी वो चीज राइप हो जाती है। तो अहमदाबाद में राइपनिंग प्रोसेस के लिए एक बड़ा डब्बा है कंटेनर जैसा, उसके अंदर इस केले को रख देते हैं और इथिलीन गैस छोड़ते हैं। तो वैसे थोड़ी तो इथिलीन गैस केले में से निकल रही है, बाकी की ट्रिगर करती है और केला अच्छी तरह से पक जाता है, फिर सीधा पैक होकर दुबई जाता है। सद्भाग्य से इस खेडूत से दोस्ती हो गई, उन्होंने कहा कि आपको 2-5 कैरेट आपको दे देंगे भाई। तो हमने कहा भाई और दूर तो नहीं पहुंच सकते, लेकिन गांधीनगर में दोस्तों को तो केला खिलाए। तो हमने ऐसे केले शुरू किए हैं, अभी केवल गांधीनगर में सप्लाई हो रहा है। बाकी हम घी दे रहे, मध दे रहे, हल्दी दे रहे, आंवला दे रहे, सरगवा का पाउडर दे रहे और सर्वज्वर हर 800 साल की पुराना फॉर्मुलेशन, जिसके चलते राजस्थान में अद्भुत परिणाम मिले। बताते हो मुझे खुशी है, गांधीनगर पुलिस को तो मैंने स्वयं गिफ्ट किया है। तो ये सर्वज्वर हर छोटा सा पैक है 10 ग्राम का, 5-6 दिन का डोज है, मध के साथ चाट लो या चाय में डाल के पी लो, एक इम्यूनिटी बूस्टर है। तो बहुत अच्छे परिणाम राजस्थान में निकले। उसके वेबसाइट पर सब कुछ की डिटेल भी आपको मिल जाएगा। और गांधी महाविद्यालय यूनिवर्सिटी के अंदर ये पूरी फैक्ट्री एस्टेब्लिश कर दी गई है रातों रात, क्योंकि ये इतना अच्छा परिणाम मिला तो बहुत सारे इंडस्ट्रियलिस्ट सहयोग में आ गए, बोले हिमांशु भाई आप अद्भुत काम करते हो। तो आदरणीय नागराज जी का फॉर्मुलेशन, हिमांशु भाई मेरे जैसे ही विद्यार्थी है, दोस्त है, उन्होंने छोटे पैमाने पर विद्यार्थियों के साथ मिलकर सर्वज्वर हर बनाना शुरू किया था। मेरे साथ गुजरात में 60 लोगों ने घर पे बनाना शुरू किया था। आज वो सिस्टमेटिक पैक के स्वरूप में गांधीनगर तक अब उपलब्ध है। तो ये भी हम काम कर रहे हैं। तो अभी मैं रिक्वेस्ट करूंगा विजय भाई मेरुलिया अमरेली, जरा हाथ ऊपर करिए विजय भाई। ये विजय भाई सौंफ वाले, जिनके मेरे साथ में पिताजी भी है। नमस्ते बाबूजी, बहुत अच्छा लगा, विजय भाई के साथ उनके पिताजी भी है। तो देखिए ऐसे संस्कार इन्होंने डाले होंगे तो विजय भाई आज ऐसी अच्छी चीज कर रहे हैं। जबकि पूरी भोग विदिता तो ऐसी है कि जंतुनाशक दवाएं डालो, खाने वाले का जो हो सो हो, भले उसको कैंसर हो जाए, लेकिन मुझे ज्यादा उत्पादन मिलना चाहिए। दोस्तों किसी को लगे कि ऑर्गेनिक चीजें महंगी है तो मैं आपको बता दूं, 3H की ओर से आने वाली चीज सीधे फार्मर के हाथ से आपके हाथ में पहुंच रही है, इसलिए बीच में बाजार वाले नहीं है। तो हम स्वयं मेहनत करते हैं। जैसे गुंजन की तस्वीर दिखाई, गुंजन हाथ ऊपर करो, गुंजन के साथ गुंजन की मम्मी भी बैठी है। गुंजन अभी जूनागढ़ शाहपुर में बैठा है। गुंजन मोटरसाइकिल लेके अभी जो फलदू बहन के यहाँ गया था, वैसे गाय का दूध, जेन्युइन घी ढूंढने के लिए जाता है, फिर वही घी यहाँ तक गांधीनगर तक पहुंच जाता है। तो ये फार्मर भी है और साथ साथ में 3H टीम के मेंबर भी है। और विनू भाई मांडविया उपस्थित है। विनू भाई जरा हाथ ऊपर कीजिए, जिनके यहाँ से हमें मोरिंगा, हाँ जी देखिए जिनके हाथ में अभी राखी बंदी है, वेरी गुड। तो विनू भाई मांडविया की ओर से अभी हमें मिल रहा है मोरिंगा यानी सरगवा का पाउडर और आंवला का पाउडर। अभी देखिए उसकी खूबी क्या है। सरगवा तो जैसे बताया मैंने पूरा ऑर्गेनिक है ही। आंवले को इन्होंने पेड़ के ऊपर पकने दिया है और नेचुरल फॉर्म में जैसे आंवले पक के गिरते हैं, वो पक्के आंवले जिसमें सभी पोषक तत्व, सभी विटामिन परफेक्ट प्रचुर मात्रा में है, उसको कोल्ड प्रोसेस से ड्राई कर दिया। तो टेक्नोलॉजी की सहायता लेकर इन्होंने ये बनाया है। तो विंटर आने से पहले आप रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए इसका सेवन कर सकते हो। तो दोस्तों मुझे बड़ी खुशी है, आज वैसे भी धर्मेंद्र भाई पहला ऐसा वेबिनार है जिसके अंदर हम सभी फार्मर्स को भी लेके आ सके। उसके पहले भी किया लेकिन कुछ न कुछ वजह से कि सभी को जोड़ नहीं पाए। तो आज बहुत सारे लोग आ सके हैं
कांजी भाई है कि नहीं? कांजी भाई जैतपुर हल्दी, अरे वाह, देखिए कांजी भाई के भी हाथ ऊपर हो गए। तो कांजी भाई भी हमारे साथ मौजूद है। तो ये सभी फार्मर का होना। अभी स्मित, अभी तू एवरेस्ट पर नहीं है, तू गांधीनगर में जरा हाथ ऊपर कर। हाँ, जो अपने बच्चों को एडवेंचर की बात कराना चाहे, जैसे ध्रुविशा की मम्मी को मैं देख रहा हूँ, उमा बहन को, तो ऐसे सभी लोग जिनका अपने बच्चों को कुछ बात कराना चाहे तो मैं कांटेक्ट दे दूंगा स्मित का, इनके साथ बात कीजिए। तो दोस्तों ये काम हम 3H के अंतर्गत कर रहे हैं, हेल्थ का, हैप्पीनेस का, हार्मोनी का। तो आपके साथ अभी गांधीनगर में बहुत सारी चीजें पहुंच सकती है, तो गांधीनगर वालों को तो खुशखबरी मैं अपनी ओर से ये कहना चाहता हूं, केले खाइए, क्योंकि केले में फाइबर है, कार्बोहाइड्रेट है और सावन का महीना है। शिव जी प्रसन्न हो या ना हो, मेरी पूरी टीम तो प्रसन्न हो ही जाएगी, और आपकी प्रसन्नता हम उस फार्मर तक पहुंचा देंगे, क्योंकि हमने उनको मनाया है भाई कि भाई तुम दुबई भेज रहे हो, वो लोग अच्छा माल खाए और एयरपोर्ट गांधीनगर के सामने पड़ा हो, यहां से वो माल जाए और हम उसको देखते रह जाए, ऐसा नहीं चलेगा। तो अभी वो 2 क्रेट दे रहे, हमने उसको 10 क्रेट का कहा है कि धीरे धीरे लोग लेंगे। तो दोस्तों आप केले खाओ, अच्छे केले खाओ, और अपना ये जो समय है उसमें जो अच्छे फल खाने का इशू है, तो केला आपको 12 महीना में दे सकूंगा, ऐसी व्यवस्था अभी तो सेट की है, क्योंकि ऐसी सिस्टम बनी है। तो दूसरा, मोरिंगा और आंवला भी बहुत अच्छा स्टॉक है, घी रेगुलरली आता रहेगा। अब कोई कहेंगे हम देसी घी क्यों कहें? धर्मेंद्र भाई परमिशन दे तो मैं थोड़ी गाय के बारे में बताऊं, हालांकि समय तो 9:20 हो गए, बोलूं? हाँ सर, थोड़ी जानकारी दे दीजिए, बात करिए तो थोड़ी जानकारी दे दीजिए, उसके बाद क्वेश्चन आंसर लेते हैं। ठीक है। आपके सामने से गुजरने वाली जितना चेहरा गाय जैसा दिखता है वो सभी गाय नहीं होती, पहले तो ये समझ लीजिए। जैसे घोड़ा, गधेड़ा यानी गधा, पोनी, खच्चर, ये सभी के चेहरे सेम है, लेकिन ये सभी एक नहीं है, ये सभी अलग अलग है। तो जिसको खूंद नहीं है, हम्प नहीं है, जैसे ऊंट को हम्प होता है, ऐसे जिसको खूंद नहीं है, जर्सी, एचएफ, होल्स्टीन पश्चिम के देशों में से लाई गई, जिसको हम गाय बोलते हैं, उसको मैं जर्सी बोलता हूं, टेम्पररी। तो जर्सी के दूध के अंदर जो प्रोटीन केसिन है उसको A1 टाइप कहते हैं। लेटेस्ट रिसर्च ये कहता है कि ब्लड प्रेशर, हार्ट के इश्यूज, कोलेस्टेरॉल के समस्याएं, ये बहुत सारी A1 केसिन के साथ जुड़ी है। सदियों से भारत में गाय का दूध पीते आए हमारे पूर्वज, घी खाते आए, कुछ नहीं हुआ। ये गाय जिसको खूंद होती है, हम्प होता है। और सौराष्ट्र यूनिवर्सिटी का रिसर्च, आप चाहोगे तो मैं वीडियो क्लिप भेज दूंगा। ऑरम सॉल्ट, मेरे पास रिपोर्ट भी है, गोल्ड का सॉल्ट, यानी 1 लीटर गाय के मूत्र में से कुछ मिलीग्राम सोना निकल सकता है। हालांकि प्रोसेस महंगी है, लेकिन इसलिए दूध पीला है, घी भी पीला है। और ये इतना तंदुरुस्ती के लिए अच्छा है कि जिस माँ को प्रसूति के बाद दूध नहीं आता, वो गाय का दूध अपने बच्चे को पिला सकती है। इतना ये अच्छा पौष्टिक पेय है, बच्चा और कुछ नहीं पचा सकता, लेकिन ये पचा सकता है, ये सुपाच्य है। इसके अंदर A2 प्रोटीन है। आपको जान के अभी आश्चर्य नहीं होना चाहिए, गांधीनगर में इतने बड़े बड़े बैनर क्यों लिखे हैं, देसी गाय का दूध A2 प्रोटीन, भैंस का दूध A2 प्रोटीन। जरा गूगल कीजिए, आज यूरोप, अमेरिका सभी लोग A2 दूध क्यों पी रहे हैं, और हम ये सब भूल के केवल थैली आ जाती है ना घर पे आराम से, तो वही पीते हैं। दोस्तों मेरा तो मन करता है हर एक रोटेरियन के घर में दूध पहुंचाऊं, वो तो मैं अभी नहीं कर सकता, लेकिन मेरे घर तो पिछले 10 साल से केवल देसी गाय का दूध और घी आ रहा है, और मैं आराम से 2 चम्मच घी खाता हूं। लोग कहते हैं ना घी, एक्चुअली एक्सेसिव शुगर अच्छा नहीं है, पर अभी प्लेटफॉर्म नहीं है, तो मैं आपको डिटेल में बाद में इंफॉर्मेशन इसके बारे में दूंगा कि किससे हमें बचना है, कैसे हेल्दी रहना है। और मेरे साथ पहाड़ों में आने का मन है तो हेल्दी तो बनना ही पड़ेगा, ठीक है। तो ये गाय के बारे में बताया। तो गाय और जर्सी दोनों सेम नहीं है। गुजरात हाई कोर्ट में मेरे दोस्त इसको जीत चुके हैं, रीड की थी कि ये लोग दूध 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 करके बेच रहे हैं, इसको बताओ कि ये दूध नहीं है, ये कुछ सफेद कलर का लिक्विड है, HF में से निकलता है।
पर बड़ा प्रॉब्लम हो जाता। इसीलिए कोर्ट ने फिर ऐसा रूलिंग दिया कि आप पैरेलली गाय का दूध रखो। तो बोतल के अंदर देसी करके अमूल ने दूध रख दिया और अभी भैंस का भी मिल रहा है। आने वाले दिनों में फेज में आएगा, थैली के ऊपर लिखा होगा इसमें मिक्स दूध है, तो बकरी का भी हो सकता है, गाय का भी हो सकता है, जर्सी का भी हो सकता है, फिर मिक्स मिल्क ऐसा लिखा हुआ मिलेगा। तो गांधीनगर वालों, दूध चाहते हो केवल सूचना मुझे दे दो, मैं कोशिश कर रहा हूँ, गौशाला वालों को मिलता रहता हूँ। आज तक मैं लगभग गुजरात की 101 गौशाला को देख चुका हूँ, केवल इसीलिए कि समझने के लिए देसी गाय कौन सी है, राइट, और देसी गायों की खूबियां क्या है। तो ये जितना समझ में आता है इतना मजा आता है। वंस मोर थैंक यू वेरी मच टू धर्मेंद्र भाई एंड थैंक यू ऑल रोटेरियंस। आज जितने भी जुड़े सभी का स्वागत भी है और सभी का धन्यवाद भी। और महेंद्र भावसार जी के आशीर्वाद चाहता हूँ। रोटरी में मेरा परिचय जब से है तब से परम आदरणीय व्यक्ति रहे, मेरे लिए काफी मार्गदर्शक भी रहे। तो मैं चाहता था कि महेंद्र भाई बीच बीच में आके चले क्यों जाते, लेकिन उनका कुछ गड़बड़ी चल रहा था। तो धन्यवाद, थैंक यू, जय हिंद। सब लोग चेहरा मुस्कुराता हुआ कर दो, कोई मैंने डेंजर बात नहीं की है। अभी मैंने गाय के बारे में जितने बताया, जरा डॉक्टर पोषक पटेल को चाहूंगा हाथ ऊपर करे। देखिए इतना गाय का महिमा मैंने किया, उसके सोर्स अभी मैंने कहा कि रिपोर्ट, ये रिपोर्ट कहां से आई, ये कभी गौचर निगम के अध्यक्ष रहे, अभी कोई और निगम के अध्यक्ष है। तो देखिए ये सद्भाग्य से घर के अंदर गाय के दूध पी के उनका बेचा। मेरे साथ हिमालय भी आया था, पोषक भाई मेरे साथ कारगिल बैटलफील्ड तक आ चुके हैं। तो इनके घर में गाय का दूध और स्वयं गौचर के निगम के अध्यक्ष, इनके जैसा गौसेवक मुझे कोई मिला नहीं। उनके बाद मुझे सभी गाय की इंफॉर्मेशन मिल गई और गाय भी आ गई घर में। तो मैं अभी गांधीनगर घर में गाय पाल नहीं सकता हूं, पर जो गाय पाल रहे वो सभी को मैंने दोस्त बना लिया। उनको बोल दिया तुम्हें जो मदद चाहिए ले लो, आर्थिक समस्या है तो मुझे बोलो, लेकिन गाय पालो। मैं नहीं पाल सकता, तुम पाल रहे हो, मेरी गाय ही है। थैंक यू, धन्यवाद पोषक भाई जुड़ने के लिए। ओवर टू धर्मेंद्र पटेल। बहुत बहुत धन्यवाद सर। कुलदीप साहब, आपसे नम्र निवेदन है कि आगे की बात आप रखें। रोटेरियन कुलदीप सर। हेलो, हाँ, यस am I सर। audible? Yes. Audible? यस यस यस। एक तो सुरेश पटेल साहब आपका खूब खूब आभार। एंड मैंने आपको एक बार मेरे कंपनी सेक्रेटरी के प्रोग्राम में सुना था, आप हमारे उसमें रेगुलर आते हैं, ICSI अहमदाबाद का जो अरे वाह, SMTP होता है। सो मैंने वाह। अपने कुछ और फ्रेंड्स को डाला था आज का, बिकॉज इट वाज ओपन फॉर ऑल वेरी गुड। and it is always pleasure to speak, rather listen to you. Even I am listening you, I 5th of 6th time to you, out of this अरे 3-4 times in Rotary. अरे वाह, And so I think jitne aaj today we had the largest number of participant, and probably Okay. this is because of the goodwill what you have earned here. ये लोग सामने से आए, अदरवाइज हमको भी बुलाना पड़ता है कि भाई आइए सुनने के लिए। Okay. सो खूब खूब आभार आपका। और एक आज जो आपने इनको बोला, ये पोषक पटेल साहब को मैं भी सचिवालय में एक बार सडनली मिला था फाइनेंस में, and मैंने ये प्लान किया हुआ है कि एक बार उनका भी 15 मिनट का मेरा मुलाकात हुआ होगा, बट उसमें मुझे लगा था कि वो जो काम कर रहे हैं एक रोटरी को जरूर, मतलब और रोटरी के थ्रू काफी सारे लोगों को वो चीज के बारे में जानना चाहिए। तो मैंने प्लान तो किया है, जब भी उनको कन्वीनियंट होगा एक वर्चुअल या एक्चुअल उनका भी लेक्चर रखना तो है, जितना मैं उस दिन उनको समझ पाया था। जैन साहब, मैं चाहूंगा पोषक भाई का केवल गाय के ऊपर रखिए। हाँ, वो गाय उसी तरह का ही रहेगा, हाँ गाय जी। का ही। वो मतलब मैं 15 मिनट उनसे बात किया था फाइनेंस डिपार्टमेंट में, सडनली मिल गया मैं, क्योंकि मेरा अरे भी वाह। काफी सारी चीजें, प्रोफेशनल जरूर हूँ बट ये जो चीजें हैं जो जमीन से जुड़ी हैं उनमें हमेशा से ज्यादा इंटरेस्ट रहता है। और अगर हम लोग एक माध्यम बन सकें, हम लोग यानी रोटरी या कुछ, और काफी सारे लोगों का आज एक जो सबसे अच्छी चीज मुझे लगी जो आज आपने किया कि ये जो खेडूत लोग हैं उनको एक प्लेटफॉर्म हम में से अगर कुछ लोग भी सपोर्ट करते हैं तो वो काफी आगे जा सकते हैं। प्रोबेबली दैट इज व्हाई कि आपने आज उनको इंट्रोड्यूस किया, ये बहुत अच्छा इनिशिएटिव है। एंड इसके लिए आपको खूब खूब साधुवाद
सुरेश पटेल साहब। नमस्कार। तो दैट इज ए वेरी गुड इनिशिएटिव। और एक चीज और, आज हमारे साथ हमारे जो रोटरी क्लब के हैं फाउंडेशन स्टोन्स जैसे हैं, जैसे महेंद्र भावसार साहब हैं, कमल जैन साहब के जो सुपुत्र हैं अंकित जैन भी इस साल से हमारे साथ जुड़ गए हैं फुल टाइम रोटरी में। अरे वाह। और एंड आज के लिए मैंने ये रिस्पॉन्सिबिलिटी बेसिकली उनको ही दिया है कि आज का जो भी सुरेश पटेल साहब ने हम लोगों को इतनी अच्छी चीजें बताई हैं उसको कॉम्प्रहेंड करें और थैंक्स गिविंग करें। तो अंकित, ओवर टू यू। वेरी गुड। थैंक यू कुलदीप सर, ये अपॉर्चुनिटी देने के लिए कि सुरेश पटेल सर का मैं आभार विधि कर सकूं। सबसे पहले तो एक बहुत ही सिंपल टॉपिक है, यूँ देखिए तो हैप्पीनेस, हेल्थ और हार्मनी, बट बहुत कम लोग इस चीज़ को अचीव कर पाते हैं। और उसको अचीव करने का जो पाथ सर ने बताया है, डेफिनेटली बहुत छोटी छोटी चीज़ें हैं, लेकिन अगर हम हमारी डे टू डे लाइफ में इन चीज़ों का ध्यान रखें तो हम ये तीनों चीज़ अचीव कर सकते हैं। और एक जो इनिशिएटिव सर ने लिया है ऑर्गेनिक प्रोडक्ट्स लोगों तक पहुंचाने का, डायरेक्टली खेडूत के साथ हाथ जोड़ के, तो आई थिंक ये एक बहुत ही अच्छा इनिशिएटिव है। और रोटरी क्लब गांधीनगर और गांधीनगर के जितने भी लोग हैं, सब लोगों तक ये इनिशिएटिव का बेनिफिट पहुंचे, ऐसी मैं शुभेच्छाएं सुरेश पटेल सर और उनकी टीम को देना चाहूँगा। और जिस तरह का जिन्होंने एक नॉलेज शेयरिंग सेशन दिया है, खाली एक छोटी सी चीज़ कहना चाहूँगा, हमारे कंट्री में बहुत सारे एजुकेटेड लोग हैं, लेकिन प्रॉपरली एजुकेटेड और लिटरेट लोग जिनकी हमें ज़रूरत है, जैसे कि जो देश के फार्मर्स हैं, जिन लोगों के पास एक्चुअल नॉलेज है, वो अगर मैक्सिमम लोगों तक पहुंचे तो वो आज इस कंट्री की सबसे बड़ी नीड है। और इसी के साथ एक बार फिर मैं पूरी 3H टीम और सुरेश पटेल सर का खूब खूब आभार व्यतीत करना चाहूँगा। थैंक यू सर। वेरी गुड, वेरी गुड, वेरी गुड, धन्यवाद। नमस्ते जी। किसी को कोई क्वेश्चन पूछना हो तो मैं उपलब्ध हूँ, और प्लेटफॉर्म भी उपलब्ध है। वैसे कार्यक्रम का समापन हो चुका है, आधार विधि भी हो गई, लेकिन क्योंकि एक पारिवारिक माहौल से जो है तो कोई पूछना चाहे कुछ तो पूछ सकते हैं। हाँ जी, पूछो। प्रणव, आप अपना नंबर लिख देंगे पटेल साहब। हाँ जी, હું ડોક્ટર સેરસિયા છું हाँ जी, बोलो। અને પોષકભાઈની સાથે અમે કામ કરેલું છે। હું એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં હતો, પોષકભાઈ વેટરનરી ડિપાર્ટમેન્ટમાં છે। આપે ખૂબ સરસ માહિતી આપી, અને આપે જે ભાવના જે બતાવી છે, એ ભાવના જો બધામાં આવી જાય તો આ કામ થઈ શકે। એક ગવર્મેન્ટની પોલિસી। हमारो आवाज जतो रही, आपका आवाज नहीं सुनाई दे रहा है। એવી કરે કે જેથી કરીને ખેડૂતો પ્રેરાય। અને આપે જે ડાયરેક્ટ માર્કેટિંગની વાત કરી કે ખેડૂતો ડાયરેક્ટ તમે લો છો એટલે આપણને ગ્રાહકને પણ પોસાય છે, આ વાત બહુ અગત્યની છે। એટલે આ ખાસ તો ગવર્મેન્ટ પોલિસીમાં સુધારો લાવે એના માટે પણ થોડું આપણે કામ કરવું જોઈએ એવું મને લાગે છે। અને આ દિશામાં કદાચ રોટેરિયન કઈ રીતે આગળ સપોર્ટ કરી શકે એ ભવિષ્યમાં આપણે વિચારીશું। થેન્ક યુ વેરી મચ। थैंक यू, वेरी गुड। यस, और कोई? જયપાલ, નમસ્તે, જય હિન્દ સર। नमस्ते। તમે જેમ કહ્યું કે આહાર, આપણે તમે જે આરામની જે વાત કરી એમાં સુવાના સમયને લઈને એક પ્રશ્ન છે। આપણે જોઈએ સામાન્ય રીતે બધા એમ કે છે કે 6 કલાકથી 8 કલાક ઊંઘવું જોઈએ, પરંતુ આ જે નરેન્દ્ર મોદીજી છે, સદગુરુજી છે, ડોનાલ્ડ ટ્રમ્પ, એ બધા 3.5 થી લઈને 5 કલાક ઊંઘ લે છે। એના વિચાર શું છે? કેટલો સમય ઊંઘ લઈ છે ઓછામાં ઓછો સમય? હું ખાલી એટલું કહું કે હું જ્યારે યોગાસન શીખી ગયો, બધા યોગાસન ને પ્રાણાયામ, પછી મારા ટીચર સ્વામી અધ્યાત્માનંદજીએ ગાંધીનગરની અંદર IAS અધિકારીઓ માટે યોગાસનનો શિક્ષણનો કાર્યક્રમ રાખેલો। એમાં એમણે મારી જેવા 3 જણને પસંદ કર્યા, એમાં મારો નંબર લાગી ગયો। અમારે ડેમોન્સ્ટ્રેશન કરવાનું હતું આસન પ્રાણાયામનું, એટલે અમારા માટે શું થતું, સવારે 5 થી 6:30 રેગ્યુલર ગાંધીનગરનો ક્લાસ ચાલે,
પછી બધા ક્લાસવાળા જતા રહે, પછી 6:30 થી 8 સ્વામીજી અમને એક એક્સ્ટ્રા સેશન લે, અમારે ફરી બધું જ કરવાનું, અને સાંજે 5 થી 6:30 અમારે ડેમો કરવાનો. એટલે 1.5 × 3 4.5 કલાક અમારા યોગાસન પ્રાણાયામમાં જતા, અને મારી ઊંઘ 4 થી 5 કલાકની થઈ ગઈ હતી, અને હું આખો દિવસ તાજગી મહેસૂસ કરતો હતો. એટલે સીધો જવાબ એનો એ છે કે તમારી જીવનશૈલીની સાથે તમારો ઊંઘનો સંબંધ છે. હું એવું સ્પષ્ટપણે જોઈ શકું છું મારી જિંદગીમાં કે શરીરના શ્રમનું કામ કર્યું હોય સારી રીતનું, તો ઊંઘની ક્વોલિટી બહુ સરસ હોય. મનની અંદર કોઈ પ્રકારની દોષ ભાવના, ગિલ્ટ ના હોય, તો ઊંઘની ક્વોલિટી બહુ સરસ હોય. તો કેટલા કલાક ઊંઘો છો એ છે ઇમ્પોર્ટન્ટ, કે કેટલી ક્વોલિટેટિવ ઊંઘ છે. ઓકે, તો જેના તમે નામ લીધા એ લોકોની સામે એટલા મોટા મિશન છે, એનાથી એમની થોડી ઊંઘ પણ બહુ ક્વોલિટેટિવ ઊંઘ છે. ગાંધીજી કહેતા, અને એમના વિશે લખાયું છે કે વચ્ચે સભામાં એમનો ટર્ન આવે ને એની પહેલા 10 મિનિટ જેટલી હોય ને અનુકૂળતા, તો 10 મિનિટ ગાંધીજી ઊંઘી લેતા, અને એ ઊંઘ્યા પછી ઉઠીને તરત બોલવા માંડતા. તો આ બધા જ લોકોની પાસે બહુ મોટા મિશન છે, પર્પઝ છે. એ લોકો ઉર્જાથી ઉભરાતા લોકો છે, અને બાકીની બધી જ જિંદગીમાં સંયમ કે અનુકૂળતાઓ કરી દીધી હોય. મેં નરેન્દ્રભાઈ મોદીની સાથે એકવાર ભોજન લીધું છે. બધા લોકો ફૂલ ડીશ ખાતા હતા, તો એ વખતે એમણે ખાલી 2 સફરજન ખાતા હતા. ખૂબ બધા આગ્રહ કરતા હતા, તો પણ એ ના પાડતા હતા. ભોજનની બાબતમાં અત્યંત ને અત્યંત સંયત. હવે ઘણીવાર આપણે એટલું બધું ખાધું હોય કે એને પચાવવા માટે વધારે ઊંઘવું પડે. અત્યારે જો બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવે છે? આપણે વર્કિંગ લંચ લેતા જ નથી, આપણે તો ડિનર જેવું લંચ લઈએ છીએ. વર્કિંગ લંચ કોને કહેવાય? જેમાં ખાધા પછી તમને કંટાળો ના આવે, ઊંઘ ના આવે, તમે કામ કરી શકો. અમે અત્યારે કામ કરીએ છીએ, હું તો કઈ બપોરે ઊંઘતો નથી, કારણ કે મારું લંચ વર્કિંગ લંચ હોય છે. એટલે ઊંઘનો સીધો સંબંધ જીવનશૈલી સાથે છે, શ્રમ સાથે છે, અને ક્વોલિટી ઓફ ઊંઘ આ બંનેની સાથે જોડાયેલી છે. બીજું, ઉંમરની સાથે સંકળાયેલી શરીરની ખાસિયતો. જો વાત કરું તમને, પશ્ચિમોત્તાનાસન નામનું એક આસન છે જે પ્રમાણમાં બહુ ડિફિકલ્ટ છે, જેમાં તમારે માથાને ગોઠણને અડાડવાનું, અંગૂઠા પકડી લેવાનું. હવે આવું આસન બધા ના કરી શકે. કેમ? કારણ કે બધાના હાથ લાંબા નથી હોતા. હવે જો કોઈ ટીચરને ખબર ના પડતી હોય તો કે માથું અડાડો, માથું અડાડો. પેલો માથું અડાડવા જાય તો કમરમાંથી ભાંગી જાય, એવું પરાણે થોડું માથું અડે. હવે ગાંધીજીને આજાન બાહુ કહેતા, એમના એટલા હાથ લાંબા હતા કે જો ગાંધીજી પશ્ચિમોત્તાનાસન કરે ને તો પોતાના હસ્તાક્ષર તળિયામાં કરી શકે પગના, એટલા હાથ લાંબા હતા એમના. તો બે માણસના હાથ લાંબા નથી, દૂંટીથી માથા સુધીનો ભાગ ને દૂંટીથી નીચે સુધીનો ભાગ, પગના તળિયા સુધીનો, એ બધાને સરખી નથી માત્રા. કેટલાકનો ટોર્સો લાંબો હોય, કેટલાકના ટાંટિયા લાંબા હોય, રાઈટ? કેટલાક સળંગ લાંબા હોય, કેટલાક સાવ ટૂંકા હોય. હવે બધાના શરીર સરખા નથી. શરીરની સિસ્ટમ જ બેઝિકલી જ્યાં સુધી ડિઝાઇન છે સરખી છે, બાકી પ્રોસેસિંગ બધાને અલગ અલગ છે. કેટલાકની એલર્જી થાય, કેટલાકને ખારીશિંગની એલર્જી થાય. ઓકે, હવે કેટલાકને દૂધની એલર્જી થાય. હવે શું કરવાનું? આવા નમૂના કુદરતે બનાવ્યા છે. તો પછી તમે એમ કહો કે આટલા કલાક ઊંઘવું જોઈએ, એ વાતમાં કંઈ ભલી વાર નથી. તમારી જનરેશન તો આખી 1 વાગ્યા સુધી જાગીને સવારે 8 વાગે કોલેજ જનારી જનરેશન છે. યાર, અમને એવું અમારા બાપા કહેતા 10 વાગે સૂઈ જવાનું, 6 વાગે ઉઠવાનું, એટલે 8 કલાક પૂરી ઊંઘ થઈ જાય. તો પણ ઊંઘી જ રહેવાનું, પછી બીજું શું કરવાનું? શું સારા વિચારો આવતા હોય, કંઈક પાવરફુલ કામ કરતા હોય તો ભલે 1 વાગ્યા સુધી જાગો, સવારે તાજગીથી ઉઠો છો ખરા કે નહીં? ધેટ ઇઝ ધ પોઈન્ટ. થેન્ક યુ જયપાલ. આ તું એક તો તારું સ્પીક ઇંગ્લિશમાંથી જયપાલ કરી નાખ. સ્પીક ઇંગ્લિશ કઈ નામ ન હોઈ શકે. યસ, એની અધર ક્વેશ્ચન? કોઈ પ્રશ્ન? મૃગેશ. યસ નેક્સ્ટ મૃગેશ. યસ, હું મૃગેશ પટેલ છું, સુરત થી છું. મારો કોઈ પ્રશ્ન તો નથી, પણ મારે એક ટેસ્ટિમોનિયલ આપવો છે 3H ગ્રુપને. બોલો. હું સુરતમાં હતો અને મેં ઓર્ડર કર્યો હતો, અને આ પેન્ડેમિક ટાઈમની અંદર એ લોકોએ જે પ્રોડક્ટ પહોંચાડી છે, અને નો ડાઉટ ધ પ્રોડક્ટ વોઝ અનમેચેબલ ફ્રોમ ધ માર્કેટ, એ તો છે જ, પણ જે લોકોનો ભાવ હતો હેન્ડ ટુ હેન્ડ પહોંચાડવાનો, તો એ ખરેખર એકવાર આંખમાં જર્જરી આવી ગયા હતા જ્યારે ગાંધીનગરમાંથી એક વ્યક્તિ આવ્યા હતા અમને આ હેન્ડ ટુ હેન્ડ સામાન આપવા માટે. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ એમ 3H ટીમનો. એટલે ખાલી સામાન પહોંચાડવામાં નથી માનતા, એ ભાવ સાથે પહોંચાડવામાં માને છે.
Yes, એવું that મારે is- ખાલી કહેવું છે. થેન્ક યુ. બહુ સરસ મૃગેશભાઈ, જે ફીડબેક આપ્યો અતિ મહત્વનો છે ને, એટલા માટે અમારો સેકન્ડ કમ્પોનન્ટ હેપીનેસનો છે. હેપીનેસ ક્યારે આવે? તમારી પાસે વ્યક્તિ આવે તો આવે કે વસ્તુ આવે તો આવે. મિત્રો, વસ્તુ તો બોલવાની નથી ને, વ્યક્તિ બોલશે. કોરોનાએ તો આપણને ખબર પાડી દીધી છે લોકો કેટલા ભૂખ્યા છે. આજે હું સિદ્ધરાજ ઝોલ્ડની અંદર કેળાની ડિલિવરીમાં ગયો હતો. ભાઈ પ્રણવ બધાને કેળા આપતો હતો, પણ જેટલા લોકો કેળા લાવ્યા બધાને મારી સાથે વાત કરવી હતી, કારણ કે એ લોકોએ વેબિનારમાં મને જોયો હતો અને લોકોએ કેટલી કેટલી વાત કરી, પોતાની વાત કરી, પોતાની બેનની વાત કરી, એની સર્જરીની વાત કરી, અને ડોક્ટરની વાત કરી, એટલી બધી વાત કરી. એક માણસ બીજા માણસની સાથે વાત કરે તો ખુશ થાય. મિત્રો, આપણું સુખ છે ને સંબંધમાં છે, પણ આપણે ભૂલ એવી કરી દીધી છે કે આપણે સુવિધામાં સુખ માનીએ છીએ. સુવિધા છે. એસીમાં 45 ડિગ્રીમાંથી તમે એસીમાં આવો ને 24 ડિગ્રીમાં તો તમને સારું લાગે, એને સુવિધા કહેવાય. પણ મનની અંદર પ્રોબ્લેમ હોય ને તો એસીનું ટેમ્પરેચર 18 કરી દો ને તોય મનમાં શાંતિ ના થાય. મનમાં શાંતિ તો સમજણથી જ થાય, અને સમજણ ને સંબંધને સીધો જ સંબંધ છે. કદાચ મૃગેશભાઈ તો સમજે છે, પણ ઘણા રોટેરિયનો અનુભવતા હશે, જે લોકો વર્ષોથી મારા પરિચયમાં છે. કોઈક એવું પરિચયમાં કીધું કે હંમેશા ખુશ જોવે છે. તો ખુશી શેની છે? ખુશી સંબંધની છે. મિત્રો, અહીંયા રાષ્ટ્રધ્વજ ખાલી દેખાડવાનો નથી. મારા પરિચયમાં કોઈ ખોટી ગાંઠ ના બાંધી લે. મને ઘણા એવું પૂછે, ભાઈ તમે કેવા પટેલ? લેવા પટેલ કે કડવા પટેલ? તો હું કહું કે હું સ્વીટ પટેલ. એવા સ્વીટ એટલે બધું મીઠા પટેલ. અમારાથી નવી જાતિ શરૂ થઈ. હવે ત્યાર પછી મારા દીકરાને સ્વીટ પટેલ તરીકે ઓળખવામાં આવશે. એટલે પેલા પૂછે કે એવું કેવું વળ્યું? તો ભાઈ કોઈને નડીએ નહીં એટલે એવા સ્વીટ પટેલ. શક્ય હોય તો કોઈકને મદદ કરીએ, કોઈકનું લૂછી શકાય તો આંસુ લૂછીએ, કોઈકનો ધક્કો ખાઈ શકાતો હોય તો ખાઈ લઈએ. તો 3H નું મિશન ઇનિશિયેટ કર્યું ને ત્યાર પછી અમે રોજે અંદર શું પ્રશ્ન પૂછીએ છીએ. હમણાં જ મેં તમે પ્રેઝન્ટેશન જોયું, એ ગુંજને આ પ્રોગ્રામની 15 મિનિટ પહેલા કમ્પ્લીટ ફાઇનલ કરીને મોકલ્યું, કારણ કે બધા ખેડૂતોના ફોટા પણ અમારે પેસ્ટ કરવા હતા અને બધાની સાથે કોઓર્ડિનેશન કે બધા આવે પણ ખરા. તો એ પ્રેઝન્ટેશન પત્યું. મેં કીધું ગુંજન કેવી મજા આવી, આપણે સાથે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. હવે એ ત્યાંથી કરે, હું અહીંયાથી કંઈક સલાહ આપું. અમે બંને ગૂગલ ડ્રાઈવ ઉપર કામ કરતા સાથે. પેકિંગ દરમિયાન અમે અંદર આ પ્રશ્ન પૂછીએ છીએ, મોજ પડી કે નહીં? પ્રણવ ડિલિવરી કરીને આવે એટલે મારો પહેલો પ્રશ્ન, પ્રણવ ટેલ મી, મોજ પડી કે નહીં તને? પછી અનુભવ શેર કરે કે કોણે શું કીધું. આ મોજ ના પડે તો શું કરવાનું? એટલે કોરોના જવા દો. રોટેરિયન મિત્રો, અમારો પ્રણવ કે હું તમારે ત્યાં આવીને ખાલી વસ્તુ મૂકીને નહીં જઈએ, પહેલા તમને ફોન કરશું, जैन साहब मैं आपको कहूंगा कि कितने बजे आऊं तो आप मिलोगे, और 5 मिनट के लिए मिलोगे या 10 मिनट के लिए मिलोगे? आप कहोगे 10 मिनट, तो ठीक है, मैं आपके साथ हक से चाय पीऊंगा. मजा इस बात की है. नहीं तो પછી અમારા મન કુરિયરમાં ફરક શું? અચ્છા, તમને મને મળીને હું તમને બે જિંદગીની સારી વાત ના કરું અને હું કેળાના વખત કર્યા કરું, એનો તો કોઈ મતલબ નથી. એ ઇન્ફોર્મેશન એકવાર આપી દીધી. તમે કેળા ખાશો એટલે તમે જ નક્કી કરશો. તમે મધ ખાશો, હું તમને ગેરંટીથી કહું, એકવાર મધ લીધા પછી આખી જિંદગી તમે ક્યાંયથી મધ નહીં શોધો. જમ્મુના કાશ્મીરના ખેતરોમાંથી મલ્ટીફ્લોરલ હની અમે લાવ્યા છીએ. તમને કહું, મધ ખાધા પછી તમને મધપુડાનું મધ યાદ આવશે. અને આ હું નથી કહેતો, મારા પિતાજીની ઉંમર છે અત્યારે, મારા પિતાજી પણ વેબિનારમાં ભાગ લઈ રહ્યા છે. એમના માથા ઉપર એક્ઝેક્ટ સેન્ટરમાં પંખો ફરતો દેખાય છે મારા પિતાજી. એમણે મને કીધું, જેવું મધ ખાધું કે સુરેશ, વર્ષો પહેલા મધપુડામાંથી મધ ખાધું તું ને જે સ્વાદ આવ્યો તો આજે આવ્યો છે. આટલા વર્ષો ડાબર ને આન તેન બધી બાટલીઓ ખાધી, પણ સ્વાદ કદી નહોતો આવ્યો. સાચું મધ છે. મધમાંથી જો એન્ટીબાયોટિક પેસ્ટિસાઇડ નાખેલા ખેતરમાંથી, ફળમાંથી, ફૂલમાંથી જો રસ ચૂસે તો મધપુડા સુધી પાછી પહોંચી શકતી નથી. એટલી સેન્સિટિવ હોય છે. એ પેસ્ટિસાઇડ વાળા ફૂલનો રસ ચૂસ્યા પછી મરી જાય છે. એટલે બજારની અંદર મધમાં ભેળસેળ આવે છે અને એમાં કોર્ન સિરપ નાખવામાં આવે. તમને કોઈને ડાઉટ હોય ને તો મને ખાલી મેસેજ કરજો, હું તમને વિડીયો મોકલીશ. અને આખા પર્દાફાશ થઈ ગયો છે એમાં બધી મોટી જાયન્ટ કંપનીઓનું. એ વ્યક્તિએ શોધ્યું છે, જેને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ વાળા, તમને ખ્યાલ હોય તો, જેને પેપ્સી ને કોકાકોલાની અંદર શોધી કાઢ્યા હતા પેસ્ટિસાઇડ્સ. એટલે જેવી તેવી નહીં, પણ નેશનલ લેવલની ઓથોરિટી શોધી કાઢ્યું છે કે મધમાં કેટલી ભેળસેળ છે. એ હું તમને મોકલીશ. એટલે અમે આ બધી મહેનત કરીએ છીએ તો તમારા સુધી પહોંચીએ. અમે મધ લઈને આવીએ અને અમારી મીઠાશ તમારા સુધી ના જાય શું કરવાનું?
એટલે અત્યારે તો મારું ઉદાહરણ આપું છું, પણ પછી કાલે પ્રણવ પણ તમારા દીકરા સાથે વાત કરતો હશે કે તમારી સાથે વાત કરતો હશે. મને કેટલાક લોકોના ફીડબેક આવે છે કે પ્રણવ સાથે વાત કરવાની મજા પડી. રાઈટ, ગુંજન અત્યારે જુનાગઢ છે, જેવું થોડું સારું થશે પછી ગુંજન પણ ગાંધીનગર આવી જવાનો કે અમદાવાદ આવવાનો કે બરોડા કે સુરત. અમે નક્કી કરશું કે કોણે ક્યાં રહેવું, જેથી કરીને અમારા ટીમનો પ્રત્યેક વ્યક્તિ જ્યાં અમે કામ કરતા હોઈએ ત્યાં રહેતો હોય, જેથી એ પરિવારોનો સંપર્ક કરે. હવે જો મૃગેશભાઈ આટલું કીધું, હું મૃગેશને હકપૂર્વક એવું કહી શકું કે મૃગેશભાઈ સુરત આવું છું, તમારા ઘરે ઉતરીશ. આવું ક્યારે બને? જો એને મારી સાથે ભાઈ જેવો ભાવ થયો હોય તો. અને એવું ક્યારે થાય? હું વસ્તુ જેન્યુઇન આપતો હોઉં, સાથે એની ઇન્ફોર્મેશન આપતો હોઉં અને એ ભાવ એમને પહોંચતો હોય. એમણે કીધું કે આંખોમાં જળજળી આવ્યું બોલ્યા તો મને રોમાંચ થઈ ગયો આખા શરીરે. આટલો પ્રસન્નતા ક્યારે થાય? એકવાર વેબિનારમાં એક બેન કે તમારા હાથ પીળા જોયા આજે. હવે ખબર પડી કે સુરેશભાઈ જાતે હળદર પેક કરો છો, પછી હાથ તો પીળા થાય જ ને. મેં કીધું એમ માનવાનું કે કન્યાના લગ્ન થાય તો કેવું લગાડે. અમે આ તમારી સાથે લગ્ન જ કરી રહ્યા છીએ. આ બધા પ્રેમના સંબંધના લગ્ન છે. લગ્ન એટલે ખાલી સાદા લગ્ન નહીં, જોડાણ. અમે તમારી સાથે જોડાવા ઈચ્છીએ છીએ. જો આજે ગુંજનભાઈ સાથે એમના માતુશ્રી ઉપસ્થિત છે, ભાર્ગવભાઈ દેખાતા નથી, જે અમારી ટીમના એક મેમ્બર છે, સોલાર એન્જિનિયર છે. ભાર્ગવની એક્સપર્ટીઝ સોલાર એન્જિનિયર. હવે જો ઓસ્ટ્રેલિયાના નાગરિક હતા, દેશપ્રેમથી ભારત પાછા આવી ગયા અને પૂર્ણ સમય આમાં લાગ્યા છે. જેમ તમને પેકિંગમાં મેં ચિત્ર દેખાડ્યું હતું. તો દોસ્તો એક લાઈનમાં કહું, પૈસા કમાવાના અમારી બધાની પાસે બહુ જ બધા પૈસા કમાવાના વિકલ્પો છે જ. એને સાઈડમાં રાખીને આવું શું કામ કરીએ? કારણ કે અમને જીવન વિદ્યાથી ખબર પડી ગઈ સંબંધમાં સુખ છે, અને જેટલા આપણા મીઠા સંબંધો એટલા આપણે સુખની માત્રા વધતી જાય. આજે ગાંધીનગરમાં 100 ઘરોએ મને ઘરે બેસીને એમની સાથે ચાય પીવાનું જો આમંત્રણ મળે અને એમને ચાય પીવાનું મારી સાથે ગમે એવો સંબંધ હું ગાંધીનગરમાં કેળવી શકું તો ગાંધીનગરમાં જીવવાની મોજ. પછી આવી સુરતમાં થાય, વડોદરામાં થાય, જુનાગઢમાં થાય, રાજકોટમાં થાય તો કેટલી બધી મોજ પડે. આ વિનુભાઈ જે ખેડૂત છે ને આંબળાવાળા, મારે ખાલી ફોન જ કરવાનો હોય કે મારે આટલું કામ કરવાનું છે. ફિઝિકલ હોય, ફિનાન્શિયલ હોય, મેન્ટલ હોય, સ્પિરિચ્યુઅલ હોય, કોઈ પણ કામ હોય, પૂછવાનું ના હોય, કહેવાનું જોઈએ કે આટલું કરવાનું છે એટલે થઈ જ જાય. આવો ભાઈ જેવો ભાવ થયો છે, એનું મૂળમાં પડ્યું છે જીવન વિદ્યા. અને મિત્રો, મેં તમને અહીંયા રેફરન્સ છેલ્લી સાઈડમાં કર્યો તો મારી ઈચ્છા છે આખી રોટરી પરિવાર માટે હું આ શિબિર કરું, જેનાથી તમારા બધાના પરિવારમાં ખુશહાલી આવે. અમારા પરિવારમાં આવી છે તો અમે આટલો પરિવાર ઉભો કરવા જઈ રહ્યા છીએ, તો તમારા દરેકના પરિવારમાં આવે તો કેટલી બધી મોજ પડી જાય. અને એની અંદર કોઈ પૂજાપાઠ નથી, મંત્ર તંત્ર નથી. 9 થી 5નો ક્લાસ જેવો ક્લાસ છે, જેમાં તમારે સિસ્ટમેટિક ક્લાસમાં ભણતા હોય એમ સિસ્ટમેટિક ભણવાનું છે. જેમ પ્રકાશ સંશ્લેષણનો નિયમ ભણો છો, ગુરુત્વાકર્ષણનો નિયમ ભણો છો, એમાંથી એક માનવનો બીજા માનવ સાથે સંબંધનો નિયમ છે. હવે કેટલું સિમ્પલ છે. કુલદીપભાઈ હશે તો એમને હસતા જોઈને મને ખુશી જ થાય. આ માનવનો નિયમ છે. એક તમારી આગળ નાનકડું બાળક ચાલતું હોય, પડી જાય તો તમારે કઈ ભગવદ્ ગીતા ના ખોલવી પડે કે શું કરવાનું, કે કુરાન ના ખોલવું પડે, તમે એને ઊભું કરશો જ. આ નિયમ છે. કોઈ પણ માણસને તકલીફમાં જોઈને બીજો માણસને મદદ કરવાનું મન થાય જ. એ કરે કે ના કરે એ જુદી વાત છે, પણ એને મન તો થાય જ. તો આવા માનવ સંબંધના નિયમો છે, પ્રકૃતિના પણ નિયમો છે. અને તમને કદાચ આશ્ચર્ય થશે કે જીવન વિદ્યામાં ભૂત, પ્રેત, દેવી, દેવતા, ભગવાન, ઈશ્વર, અવતાર આ બધા જ વિષયો લેવામાં આવે છે અને એને બિલકુલ રેશનલી, સાયન્ટિફિકલી સમજવામાં આવે છે કે માનવ ચેતનામાં આ બધું કેવી રીતે આવી ગયું છે. જે લોકોએ એવું વ્યક્ત કર્યું કે મને સાંભળવાનું ગમે છે, એમને આમંત્રણ છે અઠવાડિયાના 3 દિવસ સોમ, બુધ, શુક્ર હું લાઈફ સ્કિલ ઉપરના વેબિનાર લઈ રહ્યો છું. એમાં અત્યારે ક્રિટિકલ થિંકિંગ સ્કિલ ચાલે છે. રોજે નહીં, ખાલી 3 દિવસ, સોમ, બુધ, શુક્ર. આવતીકાલે 8:30 થી 9:30. ધર્મેન્દ્રભાઈનો સંપર્ક કરજો અથવા મારો પણ સંપર્ક કરી શકો છો. તમને એની લિંક વગેરેની વિગતો મળી જશે. તો 1 કલાક જિંદગીને માણવાનો કલાક હોય છે, જેમાં હવે સ્કિલ શીખવીએ છીએ, પણ શીખવવાની પદ્ધતિ આનંદની છે. અને મને ખુશી છે આવા ધર્મેન્દ્રભાઈ જેવા વિદ્યાર્થીઓ મળ્યા છે, જેમણે ધીમે ધીમે મોટો પરિવાર ઊભા કરવાના મારા સપનામાં પોતાની એટલી હદ સુધી ભેળવ્યા છે. મારો સૌથી ખુશીનો સમય શેર કરું છું ધર્મેન્દ્ર આજે બધાની સાથે. ધર્મેન્દ્રભાઈ રાયલામાં વિદ્યાર્થી હતા મારા, અને ત્યારે તો એ કડી યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. પછી એમણે રાયલા પ્રોગ્રામને 55 બેચ સુધી પહોંચાડી દીધો. એનું નામ છે સર્વનેતૃત્વ. અને મારા સદભાગ્ય છે 2009 થી 2020 સુધી આ લગભગ 55 માંથી 45 બેચ તો મેં એકલાય લીધી હશે.
4.5 થી 5 દિવસનો લીડરશિપનો પ્રોગ્રામ, અને પાછલા વર્ષે રોટરીના પ્રેસિડેન્ટ પણ થયા. તો એક રાયલાના સ્ટુડન્ટે વિદ્યાર્થીઓનો એટલો મોટો પરિવાર ઉભો કર્યો છે. સર્વ નેતૃત્વના બધા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્રભાઈને કેટલું ચાહે છે. તો જો એક નાનકડી વાત, એન્ડ હી ક્રિએટેડ એ બિગ ફેમિલી. એટલે ઠેઠ ચેરમેન સુધી બધાને ધર્મેન્દ્રભાઈ માટે રિસ્પેક્ટ છે. જોકે એનાથી કામનો લોડે બહુ આવતો હોય છે પણ મજા છે, એની પણ એક મજા છે. ઘણા બધા કામમાં કરતા કરતા મોટો પરિવાર ઉભો થાય. ધર્મેન્દ્રભાઈ, આજે હું વિશેષ તમારા માટે કૃતજ્ઞ છું, કારણ કે 3H નું આ મિશન આટલા રોટરી પૂરતું સીમિત નહીં રહે. આટલા મિત્રો, મહેન્દ્રભાઈ જેવા લોકો 10 રોટરીના પ્રેસિડેન્ટને ખાલી મેસેજ કરે ને કે આજે એક કાર્યક્રમમાં મજા પડી ગઈ, તો હું માનું છું આ કામ મોટા પેમાને પર ફેલાય. અને મારું કન્સર્ન એ છે, જો આ સ્કેલ વધશે ને તો બધી જ પ્રોડક્ટ હજી વધુ સસ્તી કરી શકાશે. કારણ કે બજાર તો ઉચ્ચે લાગે નથી. અત્યારે બજારમાં જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એમાં સૌથી લોએસ્ટ પ્રાઇસ હોય એટલી પ્રાઇસમાં અમે આપીએ છીએ, જેથી અમારો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ નીકળે. રાઈટ? એટલે અત્યારે અમે પ્રોફિટમાં રન નથી કરી રહ્યા. અત્યારે તો અમે બધા એમ જ માનીએ છીએ કે આપણા મિત્રોને પહોંચાડીએ છીએ તો ઘરનો ખર્ચામાં પહોંચાડે, એમાં શું? આપણા મિત્રોને મધ પહોંચાડવું હોય તો ખિસ્સામાંથી થોડા પૈસા ખર્ચાય તો એમાં કંઈ ચિંતા કરવાની નથી. પણ આને મોટા સ્કેલ પર પહોંચાડીએ તો આ વેન્ચર પ્રોફિટ મેકિંગ થશે, અને પ્રોફિટ મેકિંગ થશે તો હું થોડા હજી યુવાનોને આમાં જોડવા માંગુ છું. જેટલા વધુ યુવાનો એટલા વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ અને આ સંબંધને મોટો બૃહદ સ્વરૂપ આપી શકીએ, આવો મૂળ આશય છે. મને તો આ રોટરી પરિવારમાં એવું છે ને, બોલું તો બોલે જ જાઉં, એટલો બધો ઉત્સાહ અને ખુશી અને આનંદ અને વિષયો મળી આવે. રાઈટ કલ્પેશભાઈ? નમસ્તે. કોઈને કોઈ પ્રશ્ન? સર, તમે હમણાં જે કહ્યું કે કેવો ખોરાક લેવો જોઈએ અને કેટલો ખોરાક લેવો જોઈએ, એના વિશે તમે કહ્યું તો શક્ય હોય તો. ખોરાક પણ તમારા શ્રમ સાથે છે. જો મહેનત ના કરતા હોય તો તમારે વધુ કાર્બોહાઈડ્રેટ ના ખવાય. બધા જ પ્રકારના ખોરાક સરવાળે શુગરની અંદર કન્વર્ટ થાય છે, અને શુગર તમારે રોજબરોજની પ્રક્રિયા કરવા માટે જરૂરી છે. તો કાર્બોહાઈડ્રેટમાંથી બેઝિક શુગર મળે છે. જો શ્રમ વધારે ના કરતા હોય તો કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી હોવી જોઈએ, કારણ કે બીજી ઘણી બધી જગ્યાએથી તમને શુગર મળતી જ હોય છે. એટલે પહેલો એક તો મુદ્દો એ છે. પછી મસ્ક્યુલર કામ કરો, પ્રોટીનની આવશ્યકતા છે. તો ખૂબ શ્રમ કરવાવાળા લોકોને ચણા વગેરે, દાળો વગેરે ખાવું જ પડે. પછી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, તમે જુઓ કે અમે છેલ્લે કાજુની પણ વાત કરી. હવે સમોસા કરતા કાજુ સસ્તા છે એવું જ્યારે હું કહું તો ઘણા આશ્ચર્ય થાય. લેના પડીકા કરતા કાજુ, બદામ, પિસ્તા બધું જ સસ્તું છે. વિશ્વાસ ના પડતો હોય તો લેનું પડીકા ઉપર ગ્રામ વાંચજો અને પછી એને કિલો સુધી કન્વર્ટ કરી નાખજો, એટલે તમને ખબર પડશે કે આ બધી વસ્તુ સસ્તી કેમ છે. અને બીજી વસ્તુ, ન્યુટ્રિશનની રીતે તો હવે ગણવા જશો તો ઓર સસ્તી થઈ જશે, કારણ કે પેલું તો જંક ફૂડ છે, એમાં ન્યુટ્રિશન નથી, ટેસ્ટ છે. જ્યારે આ જંક ફૂડ નથી. મિત્રો, 2000ની સાલથી હિમાલય લઈ જાઉં છું બાળકોને, હું એમને પેકેટ આપું જેની અંદર કાજુ ને બદામ પણ હોય. જ્યારે સેશન લેતો શરૂઆતમાં તો સ્નેક્સનું, હેલ્ધી સ્નેક્સ કોને કહેવાય? હેલ્ધી સ્નેક્સની અંદર ચણા આવે, શીંગ આવે, ખારેક આવે, ફ્રૂટ્સ આવે. આપણા બાળકોને આપણે જેવું ખાઈએ એવું ખવડાવીએ. એટલે આજે તમે ખોરાકનો પ્રશ્ન પૂછ્યો છે, એનું મુખ્ય કારણ જ એ છે કે ખોરાક બાબતે એટલી ચર્ચા આપણા પરિવારોમાં થતી જ નથી. શું ખવાય? મિત્રો, તમને કહું તો કેટલુંક આશ્ચર્યચકિત થઈ જશો તમે. હું મારા ઘરમાં દ્રાક્ષની સિઝનમાં દ્રાક્ષ લાવીને ખાતો નથી, જ્યારે કે મને દ્રાક્ષ ખૂબ ભાવે. અંબુજા સિમેન્ટનો પ્રોગ્રામ કન્ડક્ટ કરવા હું નાસિક પાસે ગયેલો. એન્જિનિયરને મેં કીધું કે ભાઈ, મારે તો, હું તો ખેડૂતનો દીકરો છું, મારા પિતાજીએ બહુ જાજી ખેતી નથી કરી, પણ દાદાજી તો ખેતી કરતા હતા, અને પ્રત્યેક વેકેશન અમે વેકેશનમાં ખેતરમાં જતા. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં મારું ગામ છે મોરબા. કપાસ ને શીંગ ને તલની ખેતી થતી. તો મેં કીધું મારે તો છે ને દ્રાક્ષના ખેતરમાં જઈને ખેડૂતને મળીને દ્રાક્ષ ખાવી છે. તો કે સાહેબ રહેવા દો ને, હું તમને દ્રાક્ષની પેટી લાવી દઉં. મેં કીધું એવું નહીં, પેટી મને ગાંધીનગરમાં મળે છે. તો કે રહેવા દો ને. પણ તું રહેવા દો શું કહે છો? કે જાણશો તો દુઃખી થઈ જશો. એક કામ કરો, તમે કાલની રજામાં આરામ કરો, પછીની રજામાં હું તમને લઈ જઈશ. મારા બદલી એ માણસ બીજે દિવસે રજામાં ખેતરે ગયો, વિડીયો ઉતારી આવ્યો. દવાના ડબ્બાની અંદર આખી લૂમ બોળે આમ. હવે વિચાર કરો કે આ દવામાં બોળેલી લૂમ તમારા ઘર સુધી પહોંચે
કોઈ ફૂગ ના લાગે, કોઈ બેક્ટેરિયા ના લાગે, કોઈ જંતુ ના લાગે, કારણ કે ઉપર નકરું ઝેર છે, એની ઉપર કોઈ જંતુ નહીં લાગે. એટલે હવે શોધવાનું. શું શોધવાનું? કે કઈ જગ્યાએથી મને પેસ્ટિસાઇડ વગરની દ્રાક્ષ મળે, કઈ જગ્યાએથી મને પેસ્ટિસાઇડ વગરની ઓર્ગેનિક દ્રાક્ષ મળે, ઓર્ગેનિક સફરજન મળે, ઓર્ગેનિક કેળા મળે. જયપાલભાઈ, ઘણી બધી પીડા સાથે બોલું છું. મારા માતાજીને બ્રેસ્ટ કેન્સર થયું, એક બ્રેસ્ટ કાઢી નાખવું પડ્યું. ડોક્ટરને પૂછ્યું કેમ થયું, તો કે પેસ્ટિસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ, હર્બિસાઇડ. મેં કીધું મારી મમ્મી તો બહારનું કશું ખાતી નથી. તો કે ફ્રૂટ તો ખાય છે ને, શાકભાજી તો ખાય છે ને, અનાજ તો ખાય છે ને. મિત્રો, અત્યારે ભીંડા આવે છે, તમે ખાલી એકવાર ભીંડાના ખેતરમાં જાઓ તો તમને ખબર પડે કેટલી દવાઓ છંટાય છે. મારા પરમ મિત્ર દિનેશ પટેલનું અવસાન થયું બ્રેઇન ટ્યુમરથી. એના પોતાના ખેતરમાં ગયો, એના મધરે કહ્યું કે આ ક્યારો ઘર માટે, બાકીના ક્યારા અમદાવાદ મોકલવા માટે. મેં કીધું બા, શરમ ના આવે? આપણે ઘરમાં ખાવા માટે આ દવા વગર ના ખાઈએ અને બહાર અમદાવાદ મોકલવા માટે? તો કે ભાઈ દવા ના છાંટીએ તો ભીંડા જંતુઓ જ ખાઈ જાય, ઉત્પાદન જ ના થાય, એટલે દવા તો છાંટવી જ પડે. જ્યારે એમના શરીર શાંત થવાનું હતું મારા મિત્ર દિનેશભાઈનું, ત્યારે મારા પત્ની એમના ઘરમાં બેસીને કહ્યું કે બા, ક્યારેક તમે એવો વિચાર કર્યો કે આ શાકભાજી અહીંયાથી અમદાવાદ જાય છે અને અમદાવાદ દિનેશભાઈ પણ ક્યારેક ખાધું હોય? આખું રસોડામાં જેટલી સ્ત્રીઓ બેઠી હતી બધી સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે વાસ્તવિકતા છે, કહેવું જ પડે સાચું. હવે ખેડૂત આવો લોભિયો કેવી રીતે થઈ ગયો ભાઈ? હું તો ખેડૂતનો દીકરા તરીકે કહું છું, ખેડૂતને ત્યાં તો વાડ જ નહોતી, બધા આવો ખાઓ મોજ કરો. આવો લોભ ક્યાંથી થઈ ગયો? કારણ કે માનસિકતામાં ઘૂસી ગયું, વધારે પૈસા એટલે વધારે સુખ. પહેલા શું હતું? વધારે ખવડાવીને ખુશ થતા હતા. જેવા શહેરના સંપર્કમાં આવ્યા, સોફા આવવો જોઈએ. હવે ખેડૂતના ઘરમાં મજાના ખાટલા હતા, પણ એને ખાટલા ખરાબ લાગવા માંડ્યા. જાહેરાતો બધું કંઈક બોલવા માંડી. શિક્ષણ જાજુ હતું નહીં, પ્રભાવમાં આવવા માંડ્યા. એટલે આ ભોગવાદી હતા. આપણે પણ કેવા ચળકતું સફરજન જોઈએ. વિચાર કરીએ, કુદરતમાં ચળકતું સફરજન બનતું જ નથી. ઉપર વધારાનું વેક્સ ચડાવે તો જ સફરજન ચળકતું થાય. ગાંધીનગરના મિત્રોને મારે કહેવું છે, દાડમ તૈયાર થઈ ગયા છે. હવે જુઓ, દાડમના ખેતરમાં જઈને રાત રોકાઈ આવ્યો, હું મારા પત્ની બંને. દાડમ જોયા, પેલા દાડમના ખેડૂત મને કે જો આ દાડમની અંદર ઉપર તમને બધા ડાઘા દેખાશે, કારણ કે અમે જંતુઓ મારતા નથી. એ છાલ ઉપર આક્રમણ કરે પણ અંદર ના જાય. એટલે દાડમ રેડી છે. લાલ નથી, ગુલાબી દાણા હશે, પણ રસથી ભરપૂર અને જેન્યુઇન. કોઈ જગ્યાએ એક પણ જંતુ મારવામાં આવ્યું નથી. મિત્રો, મેં બધા વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા. મારા ઘરેથી દાડમ આવે. હવે મારે તમને દાડમ પહોંચાડવા હોય તો મારે તમને એજ્યુકેશન આપવું પડે કે આ ચળકતા નહીં હોય, લાલ દાણા નહીં હોય, છાલ ઉપર ડાઘા આવશે, બ્રાઉન થઈ ગયેલું લાગે, દાડમ દેખાવમાં ગમશે નહીં. બોલો, લેશો? તો પછી તમે કદાચ લો તો લો. એટલે હજી મેં દાડમ લોન્ચ જ નથી કર્યું. પેલું પેલા કેળાના થોડા કસ્ટમરો પહેલા આપણી ભાષા સમજતા થાય કે આ કેળા મજા કેમ આવે છે, આ કેળામાંથી સુગંધ કેમ આવે છે, કારણ કે આ કુદરતી રીતે જે પ્રક્રિયા છે એને આપણે ટેકનોલોજીકલી ફોલો કરીએ છીએ, પણ કોઈ રસાયણ વાપરીને પકાવતા નથી, કાર્બાઇડ નાખતા નથી, કશું છાંટતા નથી. તમે આમળાનો પાવડર લેશો ને, ખાલી ગ્લાસમાં 1 ચમચી આમળાનો પાવડર નાખીને પીજો, તમને એમ લાગશે કે તમે ફ્રેશ આમળાનો જ્યુસ પી રહ્યા છો. સેમ ટેસ્ટ આવશે, કારણ કે કોલ્ડ પ્રોસેસથી પાકા આમળાને ડ્રાય કરી દેવામાં આવે છે. એટલે એની અંદરથી ખાલી ભેજ ઉડ્યો, બાકી બધું તત્વ એવું ને એવું રહ્યું. ધીસ ઇઝ ધ બ્યુટી. હું એવું ક્યારે કહી શકું કે વરિયાળાનું પેકેટ ખોલતા આખા ઘરમાં સુગંધ આવશે? મારા ઘરે તો વિજયભાઈએ પહેલા સેમ્પલ મોકલ્યું ને, તો હજી તો કુરિયરનું પેક મેં ખોલ્યું નહોતું. એમણે પ્લાસ્ટિકની કોથળીમાં વરિયાળી ને ઉપર પેપરની કોથળી હતી, અને ઘરમાં કુરિયરની ડિલિવરી કરી અને સુગંધ આવે. અરે મેં કીધું ગજબ છે, ઘરમાં પડીકું પડ્યું છે ને સુગંધ આવે. ત્યાર પછી તો મારા ઘરમાં જ વરિયાળી પેક થઈ, સુગંધ. અને જે મિત્રોને તે પહોંચ્યું બધાએ કોમન ફીડબેક આપ્યા કે વરિયાળી અદ્ભુત સુગંધદાર છે. કારણ કે કુદરત તો વરિયાળીમાં સુગંધ મૂકે છે, પણ દવા છાંટીને આપણે બધું ખતમ કરી નાખીએ. દવા ના છાંટીએ તો એની નેચરલ સુગંધ, નેચરલ ટેસ્ટ, નેચરલ દેખાવ આ બધું જ રહે. તો બસ કોશિશ છે જયંતભાઈ, ધર્મેન્દ્રભાઈ, મહેન્દ્ર ભાવસર સાહેબ, આપ આશીર્વાદ આપો કે અમે સાહસમાં સફળ થઈએ. તમારે શક્ય એટલા બધા રોટેરિયન મિત્રોને વાત પહોંચાડો. અમે જેટલે પહોંચાડી શકતા હોઈશું ત્યાં તો હાથો-હાથ પહોંચાડીશું. નહીં તો હવે કુરિયર સેવા શરૂ થઈ છે, એની મદદ લઈશું, પણ અમે જોડાણ તો ચાલુ રાખીશું.
એજ્યુકેશન કરતા રહીશું. થેન્ક યુ. નમસ્કાર. જય હિન્દ. નમસ્કાર સર. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ, બહુ મજા પડી, બહુ આનંદ આવ્યો. એક વખતે રોટરી પરિવારને જોઈ શકાય એ બી બહુ આનંદ છે. રાઈટ. હું તો મનોમન શું કલ્પના કરતો હતો ખબર, 7 વાગ્યાનો, કે હું સેક્ટર 22 ફિઝિયોથેરાપી સેન્ટરમાં પહોંચી ગયો છું, બધા લોકો આવી રહ્યા છે, કુર્તી ગોઠવાઈ ગઈ છે, રાઈટ, સામે પોડિયમ તૈયાર છે, બહાર જાણા વરસાદ પડી રહ્યા છે, હમણાં ધર્મેન્દ્રભાઈ બોલાવે એટલે હું અંદર જાઉં, ત્યાં સુધી વરસાદ માણું છું. આવી મનમાં કલ્પના કરતો હતો વેબિનાર શરૂ કરતા પહેલા. We are with you, sir. સુરેશભાઈ, we are with you. તમારું કામ તમે સક્સેસ થાવ બધી રીતે પૂરેપૂરો એમાં સહકાર છે પૂરેપૂરો. બહુ સરસ. અમારા આશીર્વાદ તમારી સાથે છે. નમસ્તે. વાત છે ગાંધીનગરની મધુર ડેરીમાં તમે શું મધુર ડેરી બનાવો? અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. બસ મને ભાવસાર કાકાના આશીર્વાદ મળ્યા, મને ખૂબ સારું લાગ્યું. સુરેશ સર, તમે આપણને એમ થાય કે આપણે સાચા રસ્તે છીએ, રાઈટ? કારણ કે આમાં શ્રમ છે, પણ અમને શ્રમ કરવામાં પ્રોબ્લેમ નથી. અમને ખુશી એ વાતની છે કે કંઈક સારું કરીએ છીએ અને ફીડબેક મળે છે, એ ગમે છે. સુરેશ સર, નીતિન પાદરિયા. હાજી નીતિનભાઈ. તમને આવતા વર્ષે હું ઓર્ગેનિક અંજીર ખવડાવીશ. અરે વાહ, તમારે ત્યાં છે? યસ, મેં કર્યું છે પ્લાન્ટેશન. મેં પણ કર્યા છે ગાંધીનગર, મારા ઘરે જ. પણ અમારા અંજીર, જામફળ, સીતાફળ બધું જ વાંદરાઓ ખાય છે. લોકો કેમ કે વાંદરા સીતાફળ ના ખાય, હનુમાનજીનો અવતાર કહેવાય, પણ અમારા ઘરે વાંદરા સીતાફળ પણ ખાય છે. એટલે પણ એની મજા પણ છે. 70 થી વધુ પક્ષીઓ મારા ઘરે આવે છે, પણ તમારા અંજીર ખાવાનું ગમશે ભાઈ, ખૂબ સરસ. અને તમારા આવા કોઈ પણ ખેડૂતો હોય જેના સુધી આપણે પહોંચવું જ છે, એવા મને સંપર્કો પણ આપતા રહેજો. જેન્યુઅન ઓર્ગેનિક કામ કરતા ખેડૂતો, ભલા ખેડૂતો, હૃદયના ઉમદા ભાવવાળા ખેડૂતો, રાઈટ? એવા ખેડૂતોની સાથે આપણે મૈત્રી કેળવીને ખૂબ લોકો સાથે જોડાઈએ. મારો તો ભાઈ વિચાર કેવો છે ધર્મેન્દ્રભાઈ, પછી તમને જે લોકોને અનુકૂળ થાય, લેટ અસ ગો ટુ ફાર્મ. બરોબર કે ભાઈ, ચલો આજે દાડમના ખેતરે જવું છે. ફાલસા આ વખતે હું નથી, અમે શરૂ કર્યું એ પહેલા જ પતી ગયા હતા, પણ કેટલા બધા મિત્રો વેબિનાર વાળા હતા ને કે તમે યાર ફાલસાના ખેતરમાં જઈને ફોટા મૂકો છો જીવડાના, કારણ કે ખેડૂત ફાલસાના ખેતરમાં જંતુ મારતો નથી. એટલા બધા કલરફુલ ફાલસાના જીવડા થાય અને ખેડૂત કે એકેય જીવડું કશું નુકસાન કરતું નથી, અમારે તો મોજ જ છે. તો બધા મિત્રો કે તમને લઈ જાઓ, તો મેં કીધું લવારપુર જ છે, દૂર નથી કઈ. ખેડૂત જાણીતો છે ને આપણે આવતા વખતે જઈશું. તો આવતા વખતે ફાલસાના ખેતરે, એમ પછી બધાને ખેતરે પણ લઈ જવાય. દરેક વખતે બધા ના આવી શકે, પણ જે થોડા મિત્રો આવે ખેડૂતને મળીએ. અને આ શિયાળા અમે બાજરી લાવ્યા છીએ. હવે જો બાજરીમાં બાજરીનો રોટલો, લસણની ચટણી, ગરમ ગરમ રીંગણનું ભરથું, પછી સ્વર્ગ જ હાથવે છેટું રહે. એમાં પાછું ઘી હોય દેશી, તો જે ખાવાની મજા પડે ને જે શરીરમાં બળ ઊભું થાય, તો એ લોકોને અનુભવ કરાવવાનું મારે મન છે. તો સભા પૂરી કરીએ, 10 થઈ ગયા છે. બધાને શુભરાત્રી, નમસ્કાર, ધન્યવાદ. ધન્યવાદ સર. રાઈટ ધર્મેન્દ્રભાઈ, બધાને આપણો નંબર પહોંચાડજો, પ્રણવ વાળો. જરૂર. રાઈટ, ચોક્કસ. અગાઉ પણ આની વિગત દરેકને મેં આપી હતી. ફરી એકવાર 3H ની વિગત અને નંબર જે છે એ તમામ રોટરી સદસ્યો સુધી પહોંચાડી. ફરી એકવાર આપ જોડાયા સાહેબ, આટલો સમય અને ખૂબ મોટી સંખ્યામાં આજે બધા મિત્રો જોડાયા, તમામનો ફરી એકવાર રોટરી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ સુરેશ પટેલ સર, કે જેમ હંમેશા પ્રેમની લાગણી સાથે જેમ કહ્યું એ પ્રમાણે રોટરીના પરિવારના જ સદસ્ય છે એટલે વધુ વિશેષ કહેવાનું ન થાય, પરંતુ 3H ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને મેસેજ હું દરેકને વિનંતી કરીશ કે આ જે પવિત્ર કાર્ય, સારું ખવડાવવું, સારા સંબંધ કેળવવા, એ જે આ મિશન ઉપાડ્યું છે એ ઘર ઘર સુધી પહોંચે એવી સૌને નમ્ર વિનંતી કરીશ. જય હિન્દ, જય ભારત. જય ભારત, વંદે માતરમ. આવજો, નમસ્તે, આવજો, આવજો. બધા રાજી રહેજો. ખુશીની વાત છે કે સમય પતી ગયા પછી પણ 31 મિત્રો છે. બોલો પિન્ટુભાઈ, આપણે વેબિનાર પછી તમારે કઈ કહેવું હોય તો આ પિન્ટુભાઈ છે જેના થકી સુરત બધાના ઘર સુધી પહોંચ્યું. આર્કિટેક્ટ કપલ, આઈ થિંક અવની પણ દેખાતી હશે તમને પછવાડેથી.
અવનીબેન થોડા નજીક આવો તો લોકો તમને જોઈ શકે, એટલે લોકોને એ પણ ખ્યાલ આવે કે સુરેશભાઈના વિદ્યાર્થીઓ અને મિત્રો કેવા છે. ધર્મેન્દ્રભાઈ બધા ટકોરા બંધ તમારા જેવા. આજે સર સમય પતી ગયો, 9:30 વાગે. આમ તો ઓફિશિયલ મીટિંગ પૂરી થઈ જતી હોય છે, 10 વાગ્યા છે તો પણ હજુ કોઈ છોડવા માટે તૈયાર નથી. 28 મિત્રો હજી છે. હા, યસ યસ યસ. સર વિજય મેરોલિયા છું, પપ્પા કઈ કહેવા માંગે છે. બોલો બોલો, વિજયભાઈના પિતાજી બોલે છે. બોલો, આપણે વાંધો નથી. રોટેરિયન મિત્રો જેને જવું હોય તે જઈ શકે છે અને સાંભળવું હોય તે રહો. બોલો બોલો બાપુજી. હા, અરે સર, હું એક એટલું કહેવા માંગુ છું કે આપણી માતાને આપણે એટલું બધું ઝેર પાયું, પેસ્ટિસાઇડ્સ આપ્યું અને માતાને બહુ દુખી કરી છે. હવે આપણે આપણી માતાને ફરી આમ રિવેશ કરી અને એની આગળથી સારો રસ મેળવવો છે એવી મારી બહુ ઊંડી ભાવના અને પ્રાર્થના છે. બધાને મારી વિનંતી છે. તમારા ખેતરની વરિયાળી કેટલા બધા લોકોએ મોજથી ખાધી છે અને ખાઈ રહ્યા છે. પણ સર એવી ને એવી જ મારી બધી પ્રોડક્ટ આવશે. હું બહુ સરસ મહેનત કરું છું એમાં. બસ, તો તમારા ખેતરે હવે આવું છું. નજીકના ભવિષ્યમાં હું આવું છું અમરેલી. અરે સાહેબ, તો મારા અહો ભાગ્ય ને. ના, અમારો પ્રવાસ નક્કી થાય તારીખ એટલે હું કહીશ વિજયને. હું આવવાનો છું અમરેલી ને ભાવનગર જિલ્લા, 2 જિલ્લામાં આવવાનો છું. મારી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ તમે જોવો, અત્યારે ચીંગ જોવો, તલ જોવો, બાજરો જોવો, બહુ તમને મજા પડી જાય. બસ બસ બસ, બાજરી તો ખાવું જ છું. 2 વર્ષથી વિજય મોકલે જ છે, પણ હવે બધાને બાજરી પણ ખવડાવી છે અને બધું. બીજું, આપણે રાજકોટમાં વંદનાબેન ઓઝા છે, મારા મિત્ર ડોક્ટર રાકેશ ઓઝાના પત્ની, અને ઘાણીનું કામ શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે આવતા મહિનાથી લગભગ તલ અને શીંગ એ ઓર્ગેનિક મેળવીને એના પીલીને કોલ્ડ પ્રોસેસથી આપણે તેલ કાઢવાનું કરશું. એટલે વંદનાબેન કરશે અને પછી આપણે બધા મિત્રોને તેલ પણ પહોંચાડવું છે. એટલે બધાને જેન્યુઇન તેલીબિયાનું પણ થઈ જાય. એમાં આજે કાજુની સાથે અંજીર આવી ગયા છે તો તેસડો પડી જાય. એવા કોઈ કિસમિસ વાળા કરશું તો ખરા જ. હવે બધાના સહકારથી ઓર્ગેનિક અંજીરની સાહેબ જેની વાત કરી એ આપણે રોટરીના સેક્રેટરી નીતિનભાઈ પાદરિયા પ્રોફેસર છે અને એમને આમાં ખૂબ રસ છે અને એ જ વિચારધારા સાથે અત્યારના પ્રેસિડેન્ટ શ્રી કુલદીપભાઈ જૈન જે અત્યારે પણ જોડાયેલા છે એમને પણ આમાં રસ છે. અને એટલે આપણે બહુ સારું થઈ ગયું કે આ જૈન સાહેબ પ્રેસિડેન્ટ છે, એમને કહેવાય કે ભાઈ સેક્રેટરી પાસેથી અંજીર લઈને જરા પહોંચાડજો. સાહેબે તો પહોંચાડવા જ પડે, જવાબદારી લીધી હોય એટલે આપણે કામ બી સરળ થઈ ગયું. પણ આ બહુ સારું ઇન્ડિકેટર ગણું છું. આપણે જે ગુજરાતીમાં કહેવત છે ને કે બગાસું ખાતા રસગુલ્લું, તો થોડી વેબિનારની વાત કરીને અંજીર આવી ગયા. બાપુજીએ વાત કરી કે સિંગ અને તલ, તો હવે કનેક્શન થઈ ગયું. અમે ક્યારનો શોધતા હતા કે ભાઈ ઘાણી તો એસ્ટાબ્લિશ કરશું, પણ મગફળી જેન્યુઇન ઓર્ગેનિક જોઈએ, તલ પણ જેન્યુઇન ઓર્ગેનિક જોઈએ, તો જ ઓર્ગેનિક તલ કહેવાય ને તેલ, નહીં તો થોડું ઓર્ગેનિક તેલ કહેવાય. પછી એવું કેવું રસાયણ મુક્ત તેલ છે પણ ઓર્ગેનિક નથી. એટલે આવી રીતે આપણે શેરડીના વેપારી એટલે ખેડૂત શોધી કાઢ્યા છે અને અત્યારે જે ગોળ આપીએ છીએ રસાયણ મુક્ત ગોળ તો છે જ. આવતા વર્ષે આપણે ડિસેમ્બર માટે નવેમ્બરમાં ઓર્ડર બુક કરવાના શરૂ કરશું. બધાને શુદ્ધ ઓર્ગેનિક ગોળ ખવડાવે છે. શેરડી પણ ઓર્ગેનિક હોય, પ્રોસેસમાં રસાયણ વપરાયું ના હોય, અને એકલો ગોળ ખાઓ, મોજ કરો. અરે બધું કરતા જો ખાવાની બી મજા ના હોય અને માંદા પડવાનું હોય તો શું કરવાનું? જિંદગીનો મતલબ શું? દિવસમાં 3 વાર ખાવાનું હોય ને એમાંય ભલી વાર ના હોય તો પછી સવારથી સાંજ દોડ કરવાનું મતલબ. એટલે આપણે આ ઉપાડ્યું છે. હું માનું છું બધાને ખાઈશું પછી ખવડાવીશું. બરોબર? ચાલો આવજો. યસ સર. ચાલો આવજો. બોલો આવજો. જય હિન્દ સર. આપણે 6-7 વાર તો આવજો કહી ગયા. બોલો બોલો, તમે વાત કરો તો થોડું સારું લાગે. હું સાહેબ આ નવો છે જોડાયેલો, અને ગુંજનભાઈ પનારા છે ને જુનાગઢ. આ રહ્યા ગુંજનભાઈ એમના મમ્મી સાથે હાજર છે. હા, એ મારા હમણાં સૂટ મારી જોડેથી મગાવી હતી. અને જે તમને વંદનાબેન ની વાત કરી ને રાજકોટ વાળા, હાજી, હા, એ મારી જોડેથી 3-4 વર્ષથી બધો સામાન મગાવે છે. હું 12 વર્ષથી મારું ફાર્મ આખું ઓર્ગેનિક છે
બરાબર છે, પણ અમને ખબર નહીં અશોકભાઈ તમે જોડાયા છો. અમને સુઠીની તો ખબર, અશોકભાઈ પણ ખબર, પણ તમે જોડાયેલ અત્યાર સુધી તમારો વિડીયો દેખાતો જ નહોતો. બહુ સારું થઈ ગયું. ચલો અશોકભાઈ તમે પણ આવી ગયા તો સરસ. ગુડ ગુડ ગુડ. મજા પડી ને તમને વેબિનારમાં? પેલી વાર જ આજે લિંક છે ને કાલે મોકલાવી હતી ગુંજનભાઈએ. અરે વાહ, હા હા, બહુ સરસ. હવે છે ને એવું કરશું, પછી તમારા સેક્ટરમાં જે રાજકોટનો ટૂર કરશું ને, એટલે તમારે ઘરે પણ આવવું છે, મારે બધાને ઘરે જવું છે. એટલે ગુંજન જઈ આવે ને હું રહી જાઉં એવું કેવી રીતે બને? બોલો જલ પટેલ, તમારે કઈ કેવું છે? અમે ના રહી જઈએ. હા, કોઈ નહીં રહી જાય. સર પહેલી વાત તો હું સૌને કહેવા માંગીશ, અત્યારે 21 જણ જોડાયેલા છે અને હું અત્યારે હાલમાં બી સર સાથે લાઈવ સ્કિલ શીખી રહ્યો છું અને મને ખાતરી છે, બધાના મોઢા જોઈને લાગે છે, બધાના મુખ જોઈને, સ્પીચ જોઈને લાગે છે કે સરની લાઈવ સ્કિલમાં આ 21 જણ તો આવશે જ, કેમ કે જય હિન્દ થયા પછી જે બી રોકાય છે એ મારા જેવા ઉત્સાહી જ હોય છે. પણ તને આનંદ થશે, ચીનુ કાકા જોડાયા છે અમેરિકાથી અત્યારે. જો ચીનુભાઈ પટેલ, ચીનુભાઈ ડોક્ટર હતા, અત્યારે રિટાયર થઈ ગયા છે. એકદમ 100% પ્રસન્ન ચહેરો તમારે કોઈને જોવો હોય તો વેબિનારમાં આવો. 1.5 કલાક વેબિનાર ચાલે પણ ચહેરા પરથી સ્મિત ઓછું ના થાય. એટલે હવે જીવંત લોકો વેબિનારની અંદર આવે છે તો મજા પડે છે. અશોકભાઈ તમે પણ ઈચ્છો તો વેબિનારમાં પણ જોડાઈ શકો. ખેતીનું તો કામ છે જ, પણ સાથે સાથે અમે જીવનલક્ષી જે શિક્ષણનું કામ કરીએ છીએ એ અઠવાડિયામાં 3 દિવસ ચાલતું હોય છે. એટલે એની પણ એક મોજ છે. એમાં ગીત સંગીત બધું હોય છે અને આનંદ કરતા કરતા શીખીએ છીએ, શીખવાડીએ છીએ. ઓકે, ડોક્ટર જગદીશભાઈ બી દેખાય છે હવે. મને લાગે કેટલાકના વિડીયો જે પહેલા નહોતા દેખાતા એ હવે દેખાવા માંડ્યા. તો ધર્મેન્દ્રભાઈ, તમને ફ્રીડમ છે રોટરીના અંતર્ગત જ્યારે ભવિષ્યમાં પણ કંઈ પણ સેવાની જરૂર હોય અને ખાસ આ જીવન વિદ્યા વિશે કંઈ પણ સેશન ગોઠવવું હોય તો એકાદ દિવસ જીવન વિદ્યાના પરિચયનું સેશન ગોઠવીશું. એ આપણે ડેડિકેટેડ 1.5 કલાક પહેલેથી ડિઝાઇન કરશું કે જેમાં આખું ઓવરવ્યૂ આપીશ કે એમાં શું કરવાનું થાય છે. પછી આપણે ઈચ્છુકો હોય તો વેબિનારના ફોર્મેટથી કે કોઈ પણ ફોર્મેટથી બધાને શીખવશું. બરાબર? ખાસ એમાં રસ ધરાવતા લોકો અને રેગ્યુલારિટી વાળા તૈયાર થાય તો પછી એ થાય. તો અહીંયા હવે આજે વિરમીએ છીએ. થેન્ક યુ, નમસ્તે, ગુડ નાઇટ, જય હિન્દ. આવજો 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 આવજો.